ગમે એટલી મહાન વસ્તુ, વિશાળ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ હોય, ગમે એટલી કિંમતી વસ્તુ કે સુંદર વસ્તુ આપણી પાસે આવી ગઈ હોય, પણ ભક્તો એનો નાશ નિશ્ચિત છે. એ સત્ય નથી. સત્ય એકમાત્ર ભગવાન છે. અતઃ જ્યાં ભગવાનની કથા થતી હોય, જ્યાં આપસમાં ભક્તોને મળી અને એકબીજા ભક્તો દ્વારા ભગવાનના નામનું કીર્તન થતું હોય, એને વાસ્તવમાં સત્સંગ કહેવામાં આવે છે. એ છે સત્સંગ, જ્યાં માત્ર જીવનના કલ્યાણની વાત થતી હોય. આ સંસારમાં ઘણી પ્રકારની વાતો હોય છે, ઘણી પ્રકારના કાર્યક્રમ હોય, ઘણી પ્રકારના પ્રવચન પણ હોય છે. ખાસ કરીને આપણા ગુજરાતમાં જ્યારે આવો પ્રોગ્રામ, ઘણા લોકોને એવું થયું પણ હશે, આ જ્યારે માઇક ગોઠવાણા, સ્પીકર ગોઠવાણા, તો ઘણી વખત લોકોને એમ થાય કે હવે ડાયરો ચાલુ થશે. ઘણી પ્રકારની વાતો હોય. ભગવદ્ ગીતામાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે, અર્જુન તું શું સાંભળવા માંગે છો, તારે શું જોઈએ છે? ત્યારે અર્જુન કહે છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પ્રચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેયસ્ય નિશ્ચિતમ બ્રૂહિ તન્મય. હે કૃષ્ણ, યત શ્રેયસ્ય, મારા જીવન માટે જે કલ્યાણકારી પ્રવચન હોય એવું તમે મને સંભળાવો. ભક્તો, આ જગતમાં બે પ્રકારના પ્રવચન હોય, શ્રેય અને પ્રેય. બે પ્રકારની વાતો હોય, શ્રેય અને પ્રેય. પ્રેયનો અર્થ થાય જે આપણને આનંદ આપે, જે વાતો આપણને પ્રિય લાગે, એને પ્રેય વાતો કહેવાય. પણ શ્રેયનો અર્થ થાય જે વાતો સાંભળવાથી આપણા જીવનનું કલ્યાણ થાય, આપણું જીવન પ્રગતિના માર્ગે આગળ વધે, એને શ્રેય કહેવામાં આવે છે. આ જગતમાં, સંસારમાં, ગલી ગલીઓમાં, ઠેકાણે ઠેકાણે લોકો પ્રેય વાતો સાંભળવા માંગે છે, જે આપણને પ્રિય લાગે, મધુર લાગે. પણ એ જગતની ભૌતિક વાતોમાં ભલે પ્રેય હોય, આનંદ હોય, પણ જીવનનું કલ્યાણ નથી. જીવનનું કલ્યાણ તો માત્ર શ્રેય વાત સાંભળવાથી જ પ્રાપ્ત થશે. અને ક્યારેક આવી શ્રેય વાતો હૃદયને કઠોર પણ લાગશે, કડવી પણ લાગશે. પણ ભક્તો, ધ્યાન રહે, જ્યારે આપણને રોગ થાય અને એ રોગથી મુક્ત થવું હોય, અને જ્યારે આપણે દવા લઈએ, ઔષધિ લઈએ, તો એ દવા સદૈવ કડવી હોય છે. અને એ કડવી દવા પીવાથી જ આપણો રોગ દૂર થશે. તો આવા ગીતા અને ભાગવતના પ્રવચનો આપણી માટે શ્રેય છે. અને ઘણી વખત ગીતા અને ભાગવતના પ્રવચનો સાંભળવાથી હૃદયમાં ઠેસ લાગે, વાતો કડવી લાગે, પણ આ ગીતા અને ભાગવતની વાતો વાસ્તવમાં જીવનને કલ્યાણકારી છે, આપણા જીવનને પ્રગતિના માર્ગે આગળ વધારવા વાળી છે. અતઃ જે સંઘમાં ભક્તો મળી જ્યારે ભગવાનની કથા થાય, એને સત્સંગ કહેવામાં આવે છે. આજે તો લોકો ભેગા થાય, સચિન તેંડુલકરે કેટલા રન કર્યા, પાકિસ્તાનમાં શું ચાલે છે, અમેરિકામાં શું ચાલે છે, દિલ્હીમાં શું ચાલે છે, શેર બજારમાં શું ચાલે છે, ઘણા લોકો અનેક વસ્તુઓ જાણવાની ઈચ્છા કરે. પણ ક્યારેય આપણે એવી ઈચ્છા કરી કે આપણા હૃદયમાં શું ચાલે છે, આપણી અંદર શું ચાલે છે? આપણે દુનિયા વિશે જાણવા માંગીએ છીએ, પણ જીવનમાં ક્યારેય એવી જિજ્ઞાસા થઈ કે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે, આપણા હૃદયમાં અને આપણા મનમાં કેવા વિચારો આવી રહ્યા છે? ભક્તો, સૌ પ્રથમ આ સંસારમાં બુદ્ધિમાન વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર કરવો જોઈએ. આ સંસારમાં દુનિયાની વિશે જાણતા પહેલા આપણે આપણી વિશે જાણવું જોઈએ. આપણે કોણ છીએ? આપણે આ સંસારમાં શા માટે આવ્યા છીએ? આ સંસારમાં આવીને આપણું સૌ પ્રથમ કર્તવ્ય શું છે?
આ સંસારમાં આપણે મનુષ્ય જીવન જીવી રહ્યા છીએ, તો આ મનુષ્ય જીવન જીવવાનો લાભ શું છે? ભગવાને આપણને પશુ નથી બનાવ્યા, પક્ષી નથી બનાવ્યા, આટલા સુંદર મનુષ્ય બનાવ્યા, તો આ મનુષ્ય જીવન પ્રાપ્ત થવાનો લાભ શું છે? જ્યારે આવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને આવી જિજ્ઞાસા લઈને કોઈ સંત પાસે જઈએ અને એના ઉત્તર પ્રાપ્ત કરીએ તો એને સત્સંગ કહેવામાં આવે છે. પણ આપસમાં મળી દુનિયાવી ચર્ચા કરીએ, દુનિયાની વાતો કરીએ અને દુનિયાની વાતો કરીને માત્ર બુદ્ધિ ખરાબ થવાની, માત્ર હૃદયમાં ચિંતા વધવાની. આ દુનિયાની ચર્ચા સંસારના જીવોને ચિંતિત બનાવી નાખે છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે કે જે લોકો ભગવાનની કથા, ભગવાનના ગુણગાનને છોડી આ સંસારની ચર્ચાઓમાં, સંસારની કથાઓમાં ફસાયેલા રહે છે, જેના મુખમાંથી માત્ર દુનિયાની કથા નીકળે છે, એ વ્યક્તિનું જીવન એક દેડકા જેવું છે. કારણ કે વરસાદની ઋતુમાં તમને ખબર હશે, દેડકાઓ ડ્રાઉં 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 કરતા હોય અને એ સમયે સાપ જે છે પોતાના દરમાં બેઠો હોય. સાપને ખબર ન હોય કે અહીંયા દેડકો છે, કારણ કે સાપનો આહાર છે દેડકો. પણ જ્યારે એ દેડકો ડ્રાઉં 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 કરે, સાપ એ દરમાંથી બહાર નીકળે, દેડકા પાસે પહોંચી અને ખાઈ જાય છે. ગોસ્વામીજી કહે છે એવી જ રીતે આ સંસારમાં લોકો ભૌતિક ચર્ચાઓમાં ફસાયેલા છે. બસ માત્ર ભૌતિક ચર્ચા, ભૌતિક વાતો, જેનો કોઈ લાભ નથી, કોઈ લાભ નહીં. ફલાણા ભાઈનો માલ આટલો બધો વેચાય છે, આપણો કેમ નથી વેચાતો? બસ દુનિયાની ચર્ચા. ફલાણીએ તો આટલી સુંદર સાડી લીધી, આપણી પાસે તો નથી. એને આટલા ઘરેણા કરાવ્યા, એને આટલું કરાવ્યું, એને એટલું કરાવ્યું. આ વાતો સાંભળીને માત્ર ચિંતા ઉત્પન્ન થશે, કોઈ લાભ નહીં થાય. જો જીવનમાં આટલી સુંદર વાણી મળી છે, જીવહા મળી છે, તો એ વાણીની સાર્થકતા છે ભગવત કથા સાંભળવી, ભગવત કથા બોલવી, ભગવાનનું નામ લેવું. ભક્તો, ભગવાને આપણને વાણી દીધી છે, આ વાણીનું પણ કાંઈક મીટર છે. અમુક મીટર જ આ વાણી ફરે, આ વાણી ચાલે, પછી આ વાણી બંધ થઈ જાય. તો જેટલા મીટર આપણને મળ્યા છે, જેટલી આ વાણી મળી છે, એ વાણી જો આપણે ભગવાનની સેવામાં લગાડીએ તો ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય, ખુશ થાય. કહેવાનું તાત્પર્ય એ છે, સત્સંગ એટલે જ્યાં ભગવત કથા થતી હોય, જ્યાં જીવનના કલ્યાણની વાત થતી હોય, ભલે કડવી હોય પણ એમાં જીવનનું કલ્યાણ હોય, એને સત્સંગ કહેવામાં આવે છે. અને જ્યારે આવો સત્સંગ પ્રાપ્ત થાય છે, ગોસ્વામી તુલસીદાસજી તો આવા સત્સંગને તીર્થરાજ પ્રયાગ કહે છે. સંત મુદમંગય મલ સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. આ સંતોનો સમાજ, આ ભક્તોનો સંગ, આ વૈષ્ણવોનું મળવું, આ શું છે કે છે આ તો તીર્થરાજ પ્રયાગની સમાન છે. ભક્તો, ભાગવતમાં, રામાયણ, ગીતા, આ સમસ્ત શાસ્ત્રોમાં લખ્યું છે કે જે ઘરમાં સંતોનો સમાગમ થાય, જેના ઘરમાં ભગવાનની કથા થાય, ભક્તો, એ ઘર ઘર નથી રહેતું, એ ઘર તીર્થ બની જાય છે. કારણ કે જે સ્થાને ભગવાનની કથા થતી હોય, ગીતા અને ભાગવતની વાતો થતી હોય, ત્યાં સમસ્ત દેવતા, સમસ્ત પવિત્ર નદીઓ પોતાના સમસ્ત અનુચરોને સાથે લઈ ઉપસ્થિત થઈ જાય છે. જ્યાં ભગવાનની કથા થતી હોય તો જો જગ જંગમ તીર્થ રાજુ, તીર્થરાજ પ્રયાગમાં જઈ એ ત્રિવેણીમાં સ્નાન કરીને વ્યક્તિ જેટલો પવિત્ર થાય, એટલો જ વ્યક્તિ આ સત્સંગમાં બેસી ભગવાનની કથા સાંભળીને પવિત્ર થઈ જાય છે. અને સંતોનું એવું કહેવું છે કે તીર્થરાજ પ્રયાગમાં જઈ ત્રિવેણીમાં સ્નાન કરી
માન લો અહીંયાથી કોઈ ટ્રેનમાં બેસે, ટિકિટ લઈ, એ 1.5 દિવસની સફર કરી અલ્હાબાદ પહોંચે. એ અલ્હાબાદથી રિક્ષા કરી ગંગા, યમુના, સરસ્વતી, ત્રિવેણીના કિનારે પહોંચે. અને એ ત્રિવેણીમાં આટલો મહેનત, આટલો પરિશ્રમ કર્યા પછી પણ જો એનામાં શ્રદ્ધા નથી, ભલે ત્રિવેણીમાં પહોંચી ગયો અને એમાં સ્નાન પણ કરી લીધું, પણ જો શ્રદ્ધા નહીં હોય તો ત્રિવેણીમાં સ્નાન કરવા છતાં પણ એને લાભ નહીં મળે. પણ ધન્ય છે સંતોનો સંગ, આ સત્સંગ, કે શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય છતાં કેમ પણ કોઈ પણ કારણસર આ સત્સંગમાં આવીને કોઈ બેસી જાય તો એને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થઈ જાય છે, જીવનનું સર્વોચ્ચ સુખ પ્રાપ્ત થઈ જાય. જરૂરી નથી કે અહીંયા બધાના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થઈ ગયો એટલે આવ્યા છે. અમુક તો મનસુખભાઈની શરમે આવ્યા હશે, અમુક લોકો વ્યવહાર નિભાવવા આવ્યા હશે. પણ એન કેન પ્રકારેણ કોઈ પણ કારણસર આ સત્સંગમાં આવીને કોઈ બેસે, આ હું મારી વાત નથી કરતો. ભક્તો, આ ઇસ્કોન સંસ્થામાં જ્યારે કોઈ પણ પ્રવચન થાય તો પોતાના મન અને પોતાની બુદ્ધિની વાત નથી હોતી, આ શાસ્ત્રની વાત છે. ભાગવતમાં દેવી કુંતી કહે છે, કહી સુનહી અનુમોદન કરી. ભગવાનનું નામ લેવા વાળો ભગવાનનું ધામને પ્રાપ્ત કરશે, ભગવાનની કથા સાંભળવા વાળો ભગવાનની પ્રાપ્તિ કરશે. પણ ગમે એટલો મનમાં ભાવ, કુભાવ, અનખ, આલસ, કોઈ પણ પ્રકારે, કોઈ પણ કારણસર જો કોઈ વ્યક્તિ ભગવત કથામાં આવીને બેસી પણ જાય તો એ વ્યક્તિને એટલો જ લાભ પ્રાપ્ત થાય છે જે ભગવત કથા બોલી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. ઉદાહરણ તરીકે તમારે દિલ્હી જવું હોય તો દિલ્હી જવા માટે શું કરવાની જરૂર છે? ટિકિટ લઈને ટ્રેનમાં બેસી જાઓ. પછી ટ્રેનમાં બેસીને તમે ભોજન કરો, સૂઈ જાઓ, બેસો, જાગરણ કરો, તમારે જે કરવું એ કરો, સવાર પડશે દિલ્હી આવી જશે. એવી જ રીતે આ સત્સંગ રૂપી ટ્રેનમાં જો કોઈ વ્યક્તિ બેસી જાય, પછી ભલે ગમે એવો ભાવ હોય, આ સત્સંગ રૂપી ટ્રેનમાં જો કોઈ વ્યક્તિ બેસી જાય તો એક ના એક દિવસે ભગવાનના ધામને પ્રાપ્ત કરી લેશે, એમાં કોઈ સંદેહ નથી. પણ બસ એક વસ્તુ કરવાની જરૂર છે, આ સત્સંગમાં બેસી જવાની જરૂર. તો આ દિવ્ય સત્સંગ જ્યારે પ્રાપ્ત થાય તો ભાગવતમાં લખ્યું છે કે આપણે કેવી રીતે જાણવું કે આ સત્સંગ છે કે કુસંગ છે. ઘણી વાર સત્સંગના નામે કંઈક બીજું જ થતું હોય, તો આપણને કેવી રીતે ખબર પડે કે આ સાચો સત્સંગ? તો કે છે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો. જ્યાં સાચો સત્સંગ હોય ને ત્યાં ભગવાનની શુદ્ધ કથા થતી હોય, ભગવાનના નામના શુદ્ધ ભજન અને કીર્તન ચાલતા હોય. તો આ છે સત્સંગની મહિમા. અને જો કોઈ વ્યક્તિ આવા સત્સંગને પ્રાપ્ત કરશે, ભવંતી રીતકર્ણ રસાયણા કથા, આવા સત્સંગમાં જઈ વ્યક્તિનું હૃદય અને કર્ણ આ બંને પવિત્ર થઈ જાય છે. એટલું જ નહીં, તજ્જોષણા દાસ અપવર્ગ વર્તમની, નિરંતર આ સત્સંગનો લાભ પ્રાપ્ત કરવાથી, નિરંતર આવો સત્સંગ કરવાથી વ્યક્તિ અપવર્ગથી મુક્ત થઈ જશે. અપવર્ગ અર્થાત આ સંસારના દુઃખોથી. જ્યારે અર્જુને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ, આ દુનિયામાં બધા લોકો દુઃખી શા માટે છે? પ્રવચન પ્રારંભ કરતા પહેલા આપણે જે શ્લોકનો ઉચ્ચારણ કર્યો, અર્જુને પૂછ્યું બધા દુઃખી શા માટે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. એ કુરુક્ષેત્રની ભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને બહુ સુંદર ઉપદેશ આપે છે, જે ઉપદેશ આજે આપણે અહીંયા શ્રવણ કરવાનો છે. ભગવાને અર્જુનને 700 શ્લોક કીધા, પણ એ 700 શ્લોકમાંથી એક શ્લોક આપણે આજે સાંભળશું. એનો અર્થ, એનો ભાવ અને એ શ્લોકને જીવનમાં કેવી રીતે ઉતારવું આજે આપણે શ્રવણ કરશું. જ્યારે પૂછવામાં આવ્યું
સંસારમાં દુઃખી કેમ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે, હે અર્જુન, આ જગતમાં અનેક મનુષ્યો રહે છે, પણ જેટલા મનુષ્યો આ જગતમાં રહે છે એને આ જ્ઞાન હોવું જોઈએ કે આ જગતનો સ્વભાવ શું છે. ભક્તો, આપણે પણ આ દુનિયામાં રહીએ છીએ. અમુક લોકો 30 વર્ષથી, અમુક 40, અમુક 50 વર્ષથી, પણ આ જગતમાં રહેવા છતાં જગતના ગુણને નથી જાણતા. આપણે આમ તો આપણી જાતને બહુ બુદ્ધિમાન માનીએ. કદાચ આપણે પ્લોટ ખરીદવા હોય, જમીન ખરીદવી હોય તો કેટલું વિચાર કરે. ટાઇટલ ક્લિયર તો છે આનું, આમાં બીજા કોઈનો હક તો નથી, એગ્રીમેન્ટ તો છે, આ તો છે, ફલાણું છે. કોઈક ફ્લેટ ખરીદવો હોય તો કેટલો વિચાર કરીએ કે પાડોશી તો સારા છે, એટેચ બાથરૂમ છે, આ છે, કિચન છે, ડ્રોઈંગ રૂમ છે. આ સંસારમાં એક સાધારણ, એક નાની એવી જગ્યા ખરીદવી હોય તો આપણે ઘણો વિચાર કરીએ છીએ. પણ 50 વર્ષથી આ દુનિયામાં રહીએ છીએ, પણ આ દુનિયાના સ્વભાવ વિશે આપણે ક્યારેય વિચાર નથી કર્યો. આ દુનિયા શું છે? આ દુનિયાનો, આ જગતનો સ્વભાવ શું છે? ભક્તો, આ સંસારના સ્વભાવ વિશે વધારે ને વધારે કોણ જાણી શકે? જેમ કે આ હું જે માઇકમાં બોલી રહ્યો છું, અહીંયા લખ્યું છે આહુજા. હું તમને પ્રશ્ન કરું કે આ આહુજા કંપનીના માઇક વિશે બધા કરતા વધારે કોને જ્ઞાન હશે? મને, તમને? આ માઇક વિશે એ વ્યક્તિને વધારે જ્ઞાન હશે જેણે આ માઇકને બનાવ્યું છે. હે ને? આ માઇક બનાવવા વાળાને આ માઇક વિશે બધા કરતા વધારે જ્ઞાન હશે. એવી જ રીતે આ દુનિયા વિશે સૌથી વધારે જ્ઞાન, નોલેજ કોને હોઈ શકે? જેણે આ દુનિયા બનાવી છે, જેણે આ જગત બનાવ્યું છે. તો ભક્તો, આ પ્રશ્ન આ જગત બનાવવા વાળા ભગવાન શ્રી કૃષ્ણને પૂછવામાં આવ્યો છે. ધ્યાન રહે, આ પ્રવચન, આ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે. ઈશાવાસ્યમ ઇદમ જગત યત્કિંચિત જગત્યામ જગત. જેના જઠરમાંથી, જેના શરીરમાંથી આ જગત ઉત્પન્ન થયું, એવા સંસારનું નિર્માણ કરવા વાળા ભગવાન આ સંસાર વિશે કહી રહ્યા છે. હે અર્જુન, દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસારના 2 ગુણ છે, આ સંસારના 2 સ્વભાવ છે. ઘણીવાર લોકો બહારથી જે દેખાતા હોય એ અંદરથી ન હોય. એ દેખાતા કંઈક જુદા હોય, અંદરથી સ્વભાવ કંઈક બીજો હોય. એવી જ રીતે આ જગત જે દેખાઈ રહ્યું છે એનાથી બિલકુલ વિપરીત જગતનો સ્વભાવ છે. અને જગત બનાવવા વાળો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે. જગતનો પ્રથમ સ્વભાવ શું? અશાશ્વતમ. ભક્તો, આ જગત જે છે અશાશ્વત છે. અશાશ્વત, શાશ્વતનો અર્થ થાય નિત્ય, નિરંતર, જેનો ક્યારેય નાશ ન હોય. પણ જગત શાશ્વત નથી, જગત અશાશ્વત છે, એવું કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે. અશાશ્વત એનો અર્થ એ થાય કે આ જગત હોય કે આ જગતમાંથી ઉત્પન્ન થયેલી કોઈ પણ વસ્તુ હોય, આ બધી વસ્તુનો નાશ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. આ સંસારમાં, આ દુનિયામાં જેનો જન્મ થયો છે એનો નાશ નિશ્ચિત છે. આ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે. કોઈ પણ વસ્તુ કેમ ન હોય, કોઈ પણ વસ્તુ, આ જગતની વસ્તુને તમે તમારી બુદ્ધિમાં લઈ શકો. કોઈ ગાડી હોય, ગમે એટલી સુંદર ગાડી હોય, ગમે એટલી ઊંચી કંપનીની ગાડી હોય, લાખ કે કરોડ રૂપિયાની ગાડી હોય, અને એ ગાડી સાથે આપણે ગમે એટલો પ્રેમ કરીએ, એમાં ફરીએ, પણ એક ને એક દિવસે એ ગાડીની એક્સપાયર ડેટ તો આવશે, એનો નાશ નિશ્ચિત છે. ગમે એટલું સારું બિલ્ડિંગ હોય, ઘર હોય, કે પછી ભક્તો ગમે એટલું સારું શરીર હોય, આ જગતમાંથી જે વસ્તુ બની છે
એ વસ્તુનો નાશ નિશ્ચિત છે. આ જગતનો સ્વભાવ છે. એટલે જ આ જગતને સંતોએ સંસાર કીધો છે. હે ને? આ શબ્દ તમે બધાએ ઘણી વાર સાંભળ્યો હશે, સંસાર. શા માટે આ દુનિયાને સંસાર, જગતને સંસાર કેમ કીધું? સંસારનો કંઈક અર્થ છે. સંસારનો અર્થ થાય સરકતી ઇતિ સંસાર. જે સરકે એને સંસાર કહેવાય. સરકવું એટલે આપણે ગમે એટલું પકડી રાખીએ છતાં એ સરકી જશે, નીકળી જશે. આ દુનિયામાં ઘણા લોકો પોતાની જવાનીને પકડી રાખવા માંગે. હું નહીં મરું, હું જવાન જ રહીશ. અને જવાન રહેવા માટે વાળ કાળા કરાવે, બ્યુટી પાર્લરમાં જાય, કાયા કલપ કરાવે. પરંતુ એક ના એક દિવસે એ જવાની હાથમાંથી સરકી જાય. ઘણી વાર લોકો પોતાના શરીરને સાચવી રાખવા માંગે, પણ આ શરીર નીકળી જશે, કારણ કે એ સંસારનો નિયમ છે. અને આપણે બધા સંસારમાં છીએ અને સંસારના નિયમમાં બદ્ધ છીએ. આ નિયમ બધા માટે લાગુ પડે છે. ભગવાનને છોડી આ નિયમ બધા માટે લાગુ પડે. તો આપણું શરીર હોય, જવાની હોય, કે આપણી પાસે આપણું ધન હોય, બધાની ઈચ્છા હોય કે મારી પાસે જે ધન છે એ સહી સલામત રહે. પણ ભક્તો, આપણા ધનને તમે ગમે એટલું પકડી રાખવા માંગો, સંસારનો નિયમ છે, એ સરકી જશે, એ વયું જશે. ગમે એટલી આપણે સિક્યુરિટી રાખી હોય, એ ધન એક ના એક દિવસે હાથમાંથી કોઈ લઈને ઉઠી જશે, યા ચોર ચોરી કરી લેશે, ઇન્કમટેક્સ વાળા આવશે, અને બહુ જો પ્લાન કર્યા હોય અને સાચવીને રાખ્યું હોય તો ધન પડ્યું રહેશે, આપણે ઉઠી જશું. સરકવાનું નિશ્ચિત છે, કારણ કે સંસારનો નિયમ છે. તો આ છે સંસાર. સંસારનો નિયમ અનિત્ય, દુઃખાલયમ અશાશ્વતમ. સંસારની કોઈ પણ વસ્તુ શાશ્વત નથી. અને જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ને, ત્યારે આપણા મનમાં એક નિર્ણય હોવો જોઈએ. આ જગતમાં કોઈ પણ વસ્તુ જો શાશ્વત ન હોય તો એવી અશાશ્વત વસ્તુ પ્રત્યે જો આપણે પ્રેમ રાખશું તો નિશ્ચિત એ પ્રેમ દુઃખનું કારણ બનશે. જેમ કે આ મોબાઈલ છે. અમુક વ્યક્તિ આ મોબાઈલ સાથે બહુ પ્રેમ કરે. મારો મોબાઈલ, આટલો મોંઘો મોબાઈલ, ટચ પેડ. પણ આ મોબાઈલ સાથે જો કોઈ પ્રેમ કરશે તો એક ના એક દિવસે એને દુઃખી થવું જ પડશે, કારણ કે આ મોબાઈલ શાશ્વત નથી, નિત્ય નથી. આનો નાશ થવાનો. આ બગડી જશે, ખોવાઈ જશે, એક્સપાયર થઈ જશે, આનો નાશ છે. અને જ્યારે આનો નાશ થશે ત્યારે આ જ મોબાઈલ આપણા જીવનના દુઃખનું કારણ બની જશે. એવી જ રીતે જગતની કોઈ પણ વસ્તુ જે શાશ્વત નથી, એવી વસ્તુ પ્રત્યે જો આપણે આસક્તિ રાખશું, પ્રેમ રાખશું, તો એ એક ના એક દિવસે દુઃખનું કારણ બનશે. અત હૃદયમાં આસક્તિ છે, પ્રેમ નામનું તત્વ છે. પણ ભક્તો, સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર ઉપાવૃતમ પ્રસંગમ અજરમ પાશમ આત્માનમ કવયો વિદુ. ઈ જ આસક્તિ, ઈ જ પ્રેમ, સ એવ સાધુ સુકૃતો, ભગવાનના ભક્તો અને ભગવાન પ્રત્યે રાખશું તો જીવનમાં આનંદ હી આનંદ, સુખ હી સુખ પ્રાપ્ત થઈ જશે. તો કહેવાનો તાત્પર્ય એ છે કે જે જગતમાં આપણે રહી રહ્યા છીએ, આ જગતનો પ્રથમ સ્વભાવ અશાશ્વતમ. આ જગત અશાશ્વત છે. આ જગતનું પણ પ્રલય થાય છે. આની પછી જ ભગવાન કૃષ્ણ કહે છે, આ બ્રહ્મ ભુવનાલોકાન પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, આ માત્ર પૃથ્વી જ નહીં, પૃથ્વીની નીચે અતલ વિતલ તલાતલ પાતાલ રસાતલ, પૃથ્વીની ઉપર જનલોક, મરલોક, તપલોક, સિદ્ધલોક, બ્રહ્મલોક, સ્વર્ગલોક. આ પૃથ્વી જ નહીં, પૃથ્વી સમેત આ 14 લોકનો પ્રલય થાય છે. આ 14 લોક અશાશ્વત છે. અતઃ જ્યાં સુધી આપણે આ અશાશ્વત સંસારમાં રહેશું, જ્યાં સુધી આ અશાશ્વત સંસારની કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણે પ્રેમ રાખશું, ત્યાં સુધી આપણે સુખી નહીં થઈ શકીએ. અર્જુને પૂછ્યું છે ને, સુખી થવાનો ઉપાય બતાવો.
ત્યારે ભગવાન અનેકો પહેલું બતાવી રહ્યા છે કે અર્જુન, આજે લોકો દુઃખી એટલા માટે છે કારણ કે આ સંસારની જે વસ્તુ અશાશ્વત છે એ વસ્તુ પ્રત્યે લોકો પ્રેમ રાખી રહ્યા છે. અત જગતના લોકો દુઃખી છે. તો અશાશ્વતમ, આ સંસારની પ્રત્યેક વસ્તુ અશાશ્વત સમજવી. જો મનમાં આટલું જ્ઞાન થઈ જાય ને તો જીવનના દુઃખોથી આપણે મુક્ત થઈ જઈએ. આપણી પાસે ક્યારે પણ કોઈ પણ વસ્તુ આવે તો જો એટલું જ્ઞાન હોય કે ભગવાનની કૃપાથી અત્યારે તો આપણી સાથે છે, પણ એક ના એક દિવસે આ તો શાશ્વત છે, આપણને છોડીને જવાના. બસ એટલું જ્ઞાન, એટલો વિચાર જો મનમાં હોય તો જીવનમાં ક્યારેય દુઃખ નહીં થાય. પણ આ જ્ઞાનના અભાવમાં સંસારનો વ્યક્તિ રાત દિવસ તડપતો રહે છે, રાત દિવસ દુઃખી થતો રહે છે. ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતામાં પ્રથમ ઉપદેશ અર્જુનને આ જ દીધો. હે અર્જુન, અશોચ્યા નન્વ શોત્સત્વમ પ્રજ્ઞા વાદાંશ ભાષસે ગતાસુન અગતાસુંશ નાનું શોચંતી પંડિતા. તું મોટા મોટા પંડિતો જેવી વાતો તો કરી રહ્યો છે, પણ આ સંસારનો બુદ્ધિમાન વ્યક્તિ ક્યારે પણ સંસારની કોઈ વસ્તુ પ્રત્યે કે સંસારની કોઈ વ્યક્તિ પ્રત્યે પ્રેમ નથી રાખતો. આ સંસારનો કોઈ બુદ્ધિમાન વ્યક્તિ સંસારની કોઈ પણ વ્યક્તિને વસ્તુ પ્રત્યે, વસ્તુ માટે શોક નથી કરતો. વાસ્તવમાં આપણા જીવનમાં જ્યારે શોક થાય ત્યારે એ શોક કોઈ વસ્તુ પ્રત્યે કે કોઈ શરીર પ્રત્યે નહીં, આપણને શોક આત્મા પ્રત્યે હોવો જોઈએ. કારણ કે વાસ્તવિક જ્ઞાન તો એ છે, આપણે આ શરીર નહીં, આપણે આત્મા છીએ. એટલે આપણા જીવનનું દુઃખ, ચિંતા અને શોક આત્મા વિશે હોવું જોઈએ કે આ આત્મા જળ જગતમાં ફસાયેલો છે, આત્મા ચિન્મય છે, આત્મા નિત્ય છે. આવો ચિન્મય નિત્ય આત્મા આ અશાશ્વત જગતમાં ફસાયેલો છે. એટલા માટે તો આ આત્મા દુઃખી છે. સમસ્ત લોકો દુઃખી. આ સંસારનો બીજો સ્વભાવ બતાવતા કૃષ્ણ કહે છે અશાશ્વતમ દુઃખાલયમ મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપ્નુવંતિ મહાત્માન સંસિદ્ધિ પરમાં ગતા. જગતનો પ્રથમ સ્વભાવ અશાશ્વત અને આ જગતનો બીજો સ્વભાવ દુઃખાલયમ. દુઃખાલયમ, આ જગત દુઃખાલય છે, ભગવાન કહી રહ્યા છે. હવે જો જેણે આ જગત બનાવ્યું છે એ જગત બનાવવા વાળો કુરુક્ષેત્રની ભૂમિમાં એલાન કરી રહ્યો છે જગત દુઃખાલયમ. હે અર્જુન, આ જગત મેં બનાવ્યું છે અને આ જગત દુઃખ દેવા માટે બનાવ્યું છે. હવે વિચાર કરો, જેણે આ જગત દુઃખ દેવા માટે જ બનાવ્યું છે એ જગતમાં આપણે સુખી કેવી રીતે થઈ શકીએ? અહીંયા સુધી કહી દીધું દુઃખાલયમ આલયમ. આલયનો અર્થ થાય સમુદ્ર. જેમ સમુદ્રમાં પાણી સિવાય બીજું કાંઈ જોવા નથી મળતું, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, કોઈ મહાસાગરની વચ્ચોવચ ફસાઈ ગયો હોય તો એ વ્યક્તિને પાણી સિવાય બીજું કાંઈ નથી દેખાતું. જેમ સમુદ્રમાં પાણી સિવાય બીજું કાંઈ નથી, એમાં જગતમાં, દુનિયામાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. આ ભગવાન કહી રહ્યા છે. જ્યારે સંસારમાં કોઈ વ્યક્તિ એમ કે ને હું દુઃખી છું, હું દુઃખમય છું, મારા જીવનમાં બહુ દુઃખ આવ્યા છે, ત્યારે સમજવું એ વ્યક્તિ બુદ્ધિમાન છે. કારણ કે ભગવાને જે કીધું છે એ જ બોલી રહ્યા છે, સત્ય છે. પણ જ્યારે કોઈ એમ કે હું સુખી છું, આપણા ગુજરાતીમાં કે ને કેમ છો, ત્યારે શું જવાબ મળે? આ દુનિયાનું સૌથી મોટું જૂઠ. રોજ સવારમાં ઉઠીને કોઈ પૂછે કેમ છો, મજામાં, આ સૌથી મોટું ખોટું, તદ્દન ખોટું. પૂછો પોતાના મનને, આપણે મજામાં છીએ? કોઈ પણ વ્યક્તિ, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ રહેતું હોય, પૂછે પોતાના મનને શું આપણે મજામાં છીએ? અરે જગત બનાવવા વાળાએ કહી દીધું કે આ દુનિયામાં કોઈ મજામાં નહીં રહી શકે.
કારણ કે દુઃખાલયમ. તો જ્યારે આ સંસારમાં કોઈ એમ કે હું દુઃખી છું, સમજવું કે બરોબર ચાલી રહ્યું છે. પણ જ્યારે કોઈ એમ કે હું સુખી છું, સમજવું કાંઈક મિસ્ટેક છે, આ ભાઈમાં કાંઈક ગડબડ છે. જ્યારે કોઈ એમ કહી દે કે અમે સુખી છીએ, તો એના જીવનમાં જ્ઞાન છે. કારણ કે બનાવવા વાળો એમ કે છે કે દુઃખાલયમ, ઈ દુઃખાલય જગતને સુખાલય કરવા વાળા આપણે કોણ છે? ઘણી વાર લોકો આમ દુઃખી થાય કે અમે બહુ દુઃખીએ, ભગવાને અમારા જીવનમાં કેટલા દુઃખ દીધા. પણ એ કઈ નવી વાત થોડી છે. અરે આ જગત જ દુઃખાલય છે. આ જગતમાં આપણે દુઃખ ભોગવવા માટે જ આવ્યા છીએ, તો દુઃખ સિવાય બીજું શું મળશે? હવે કાશ્મીરમાં જઈ ડિસેમ્બરમાં ઠંડીની ઋતુમાં કાશ્મીરમાં જઈને કોઈ એમ કે અહીંયા બહુ ઠંડી લાગે છે, અરે ઠંડી ખાવા તું ત્યાં ગયો છો? સમુદ્રની વચ્ચે વચ્ચે ઉભો રહીને કોઈ એમ કે અહીંયા તો બહુ પાણી, હવે પાણીવાળા સમુદ્રમાં તો પાણી જોવા તો ગયા છો? એમાં જગતમાં ઉભો રહીને કોઈ એમ કે હું તો બહુ દુઃખી છું, તો દુઃખી હોય જ ને. જેમ કાશ્મીરમાં ઠંડી સિવાય બીજું કાંઈ ન હોય, સમુદ્રમાં પાણી સિવાય બીજું કાંઈ ન હોય, એમાં જગતમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. અને જે વ્યક્તિ એમ માને છે કે હું મારા જીવનમાં દુઃખી છું, એ વ્યક્તિ બુદ્ધિમાન છે. એ વ્યક્તિ નિશ્ચિત આજ નહીં તો કાલે ભગવાનની પ્રાપ્તિ કરશે. પણ દુઃખની વાત છે ભક્તો, આ દુનિયામાં રહી ભગવાને જે જગતને દુઃખાલય કીધું, આવા દુઃખાલય જગતમાં રહીને કોઈ એમ માને કે હું સુખી છું, એ વ્યક્તિની જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં થાય, ક્યારેય વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ નહીં કરી શકે. કારણ રજોધિકા કર્મોપરા દુઃખે છે સુખ માની ન. અરે જે વ્યક્તિ દુઃખને પણ સુખને રૂપમાં જોવે છે, એ વ્યક્તિનો ક્યારેય ઉદ્ધાર નહીં થઈ શકે. જેવી રીતે તમે ઉદાહરણ દ્વારા સમજી શકો, કોઈ વ્યક્તિને ટાઇફોઇડ થઈ ગયો હોય અને એ વ્યક્તિ એમ કહેતો હોય કે મને કાંઈ નથી થયું, કાંઈ નથી થયું, ટાઇફોઇડ મળશે? સૌ પ્રથમ એ વ્યક્તિને અહેસાસ થવો જોઈએ કે મને ટાઇફોઇડ થયો છે. અને જ્યારે એનો અહેસાસ થશે કે મને ટાઇફોઇડ થયો છે, તરત એ દવાખાને જશે, ડોક્ટર પાસે. અને ડોક્ટર પાસે જવાથી ડોક્ટર દવા આપશે, ઇન્જેક્શન આપશે, અને થોડા દિવસ પછી સારું થઈ જશે. પણ એ વ્યક્તિ એમ માને જ નહીં કે મને ટાઇફોઇડ થયો છે, તો ક્યારેય ડોક્ટર એની પાસે આવશે? કદાપી નહીં. એવી જ રીતે જ્યાં સુધી આપણે એમ નહીં માનીએ કે આપણે દુઃખી છીએ, ત્યાં સુધી આપણને સુખ નહીં મળે. જીવનમાં એ અહેસાસ હોવો જોઈએ કે આ જગત દુઃખાલય છે અને આ જગતમાં આપણે દુઃખી છીએ. અહેસાસ હોવો જોઈએ, આ જ્ઞાન હોવું જોઈએ. અને દુઃખ શું છે? ઘણીવાર આપણે આત્મ સાક્ષાત્કાર, આપણે આપણા જીવન વિશે બુદ્ધિથી વિચાર નથી કરતા. જો વિચાર કરીએ ને ભક્તો, તો આપણા જીવનમાં દુઃખ ही દુઃખ છે. પછી ઝૂંપડીમાં રહેવા વાળો કોઈ ગરીબ હોય, કે કરોડોની ઇમારતમાં રહેવા વાળો કોઈ ધની હોય, ભારતમાં રહેવા વાળો કોઈ વ્યક્તિ હોય, કે અમેરિકામાં રહેવા વાળો, કે પછી સ્વર્ગમાં રહેવા વાળો કોઈ દેવતા હોય, આ બ્રહ્મ ભુવના લોકાન, આ બ્રહ્માંડમાં રહેવા વાળો પ્રત્યેક વ્યક્તિ દુઃખી છે. પ્રત્યેક વ્યક્તિ. અને દુઃખનું વર્ણન આ જ શ્લોકમાં શીલ પ્રભુપાદજી કરે છે કે જીવનમાં કેટલા દુઃખ. હવે જો આ દુઃખ ગણાવવાનું શરૂ કરું ભક્તો, તો આખી રાત વીતી જાય. પણ હું તમને માત્ર પોઈન્ટ આપું, કેટલા દુઃખ. અને આ દુઃખનો અહેસાસ કરવો જોઈએ. ગીતામાં કૃષ્ણ કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જો વ્યક્તિને પોતાનું દિમાગ ઠીક રાખવું હોય, જીવનમાં જો પ્રગતિ કરવી હોય, તો રોજ સવારમાં જાગી ભગવાનના દર્શન કરતા પહેલા કોઈ મૃત વ્યક્તિના દર્શન કરી લેવા જોઈએ. ગીતામાં કૃષ્ણએ કીધું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, આ 4 અવસ્થાના દર્શન, દુઃખ દોષાનું દર્શનમ, વ્યક્તિએ રોજ દર્શન કરવા જોઈએ. ત્યાં સુધી હૃદયમાં વૈરાગ્ય નહીં આવે. હૃદયમાં વૈરાગ્ય લાવવા માટે આ દર્શન રોજ કરવા પડશે. પછી આંખોથી હોય કે કાનોથી હોય, રોજ. જન્મ દુઃખનું કારણ, સૌથી પહેલું કારણ આપણા જીવનનું દુઃખ જન્મ. ભક્તો, જ્યારે આ સંસારમાં કોઈ જીવનો જન્મ થાય,
તો એ વ્યક્તિને આ સંસારમાં જન્મ લેવા માટે માના ગર્ભમાં 9 મહિના સુધી રહેવું પડે છે, હે ને? આ તો તમે બધા માનો છો ને, આ તો આજના ડોક્ટરો પણ માને છે. તો જ્યારે એ જીવ માતાના ગર્ભમાં 9 મહિના સુધી હોય છે ત્યારે એ જીવને અત્યંત વેદના થાય છે, બહુ પીડા થાય છે. ભગવાન કપિલદેવ માતા દેવહૂતિને કહે છે, જેમ 10 વીછી ડંખ મારે અને જેટલો દર્દનો અહેસાસ થાય એટલો જ દર્દ માતાના ગર્ભમાં ઈ બાળકને થાય છે. બહુ દર્દ થાય. ઈ માના ગર્ભમાં એક નાની એવી જગ્યા હોય, જે જગ્યાથી મળમૂત્ર પસાર થઈને જતું હોય, ઈ ગંદી હવાઓની વચ્ચે ઈ બાળકને 9 મહિના સુધી રહેવું પડે. કોણ કે છે જગતમાં સુખ છે? અરે જગતમાં આવવા પહેલા જ આટલું દુઃખ. વિચાર કરો કે ટ્રેલર આટલું દુઃખમય હોય તો એ વ્યક્તિ જગતમાં આવશે ત્યારે કેટલું દુઃખ. આ જગતમાં આવવા પહેલા માના ગર્ભમાં 9 મહિના સુધી અસહ્ય વેદના. એ બાળકને બહુ કષ્ટ થાય, કારણ કે આ સાંભળીના 7 સ્તર હોય, પણ એ અવસ્થામાં 7 સ્તર ન આવ્યા હોય. ધીરે 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 એ ત્વચા બનતી જતી હોય, અને માં જ્યારે ગર્ભવતી અવસ્થામાં તીખું ખાય તો એ તીખો પદાર્થ એ બાળકની ચામડી ઉપર જાય, બાળક કંપિત થઈ જાય, એના શરીરમાં અસહ્ય વેદના દુઃખ ઉત્પન્ન થાય, પણ કોને કહેવા જાય? એ બાળકને એ માના ઘરમાં પડખું ફરવાની પણ વ્યવસ્થા નથી ભક્તો. આ સંસારમાં કોઈ વ્યક્તિને દુઃખ આવે તો ખૂણામાં જઈને રોઈ લેશે અને રોઈને પોતાનું દુઃખ હળવું પણ કરી લેશે, પણ એ બાળકને માના ઘરમાં રડવાની પણ વ્યવસ્થા નથી. અને આવું 1-2 દિવસ માટે નહીં, 9 મહિના સુધી દુઃખ. ઠાકોર ભક્તિ વિનોદ કહે છે, જ્યારે એ બાળક એ 9 મહિના સુધી અત્યંત પીડિત થાય, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે અહીંયાથી મને છુટકારો આપો, અને હું તમને એક વચન આપું છું કે જેવું હું આ ગર્ભમાંથી નીકળીશ તમારી ભક્તિ કરીશ, તમારા ધામને પ્રાપ્ત થઈશ. જ્યારે ભગવાનને પ્રાર્થના, આપણે બધા પ્રાર્થના કરીને આવ્યા છીએ, પણ ભક્તો શું કહું, સુરદાસજી સુરસાગરમાં લખે છે કે હે પ્રભુ, આ સંસારમાં મારી જેવો નમક હરામ કોઈ નથી. હું નમક હરામ છું, કારણ કે માના ગર્ભમાં વચન આપીને આવ્યો છું, તમારું ભજન કરીશ, તમારી ભક્તિ કરીશ, અને જેવો આ સંસારમાં આવ્યો હું તમને ભૂલી ગયો. જેની કૃપાથી મને આટલું સુંદર શરીર પ્રાપ્ત થયું, આ શરીરને ચલાવવા માટે હવા, પાણી, પ્રકાશ, બુદ્ધિ, મન આ બધું તમે દીધું, અને આટલું દેવા છતાં પણ હું તમને યાદ નથી કરતો. એસો નમક હરામ, મારે જેવો નમક હરામ કોણ તમને જોવા મળશે? ભક્તો, આ વચન સુરદાસજી માટે નહીં, મને એવું લાગે છે આપણી માટે લાગુ પડે છે. માના ગર્ભમાં અસહ્ય વેદના સહન કરી જ્યારે બાળકનો જન્મ થાય. જો વિચાર કરો, ઘણી વખત લોકોને આ શાસ્ત્રોની વાતો પર વિશ્વાસ નથી હોતો, પણ તમે પ્રેક્ટિકલ અનુભવ તો તમારા જીવનમાં આંખોથી જે જોવો છો એની ઉપર તો વિશ્વાસ કરી શકો ને. એટલા જ માટે તમે જુઓ, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળકની પ્રથમ ક્રિયા શું હોય? તમે ક્યારે માર્ક કર્યું છે? હે, બાળક જ્યારે જન્મ લે ત્યારે પ્રથમ ક્રિયા, તમે હતા જ્યારે જન્મ થયો હતો ત્યારે વૈષ્ણવીનો, શું? હા, રોતી હતી. ઘણા લોકો શરમમાં બોલી નહીં શકતા હોય. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે એની સૌ પ્રથમ ક્રિયા રડવાની હોય. કારણ આ દરવાજો છે ને, કોઈ વ્યક્તિ અંદરથી રડતો રડતો બહાર આવે તો બુદ્ધિમાન વ્યક્તિ વિચાર કરી શકે ને કે અંદર કોક એને માર્યું હશે, કાંઈક તકલીફ આપી હશે, માટે રડતો રડતો બહાર આવ્યો છે. એવી જ રીતે માના ગર્ભમાંથી બાળક રડતો રડતો બહાર આવી રહ્યો છે, એનો અર્થ એ છે કે આ કષ્ટમય સ્થિતિથી, આ દુઃખમય સ્થિતિથી બહાર આવી રહ્યો છે. હે ને? આ એક પ્રમાણ છે, અકાટ્ય પ્રમાણ. અને ભક્તો, તમે સંસારનો નિયમ તો જુઓ કે જ્યારે આપણો આ સંસારમાં જન્મ થયો ત્યારે આપણે બધા રડતા હતા, અને એ જ સમયે આ જગત પેંડા વેચતા હતા, અમારે બાળકનો જન્મ થયો છે, હે
લોકો નાચતા હતા, ગાતા હતા. ભક્તો, આ છે આપણો આ સંસારનો અને સમાજનો પ્રથમ અનુભવ. હે ને? આપણે ઘણી વાર કહેતા હોય ને કે સમાજ સમાજ શું છે સમાજ? જ્યારે આ સમાજમાં આપણો જન્મ થયો, સમાજ હસતું હતું, આપણે રડતા હતા. ભક્તો, જન્મ લેવું આ એક દુઃખદાયી છે, બહુ મોટું દુઃખ છે. જે દુઃખ આપણે બધા સહન કરીને આવ્યા છે. ત્યારબાદ વ્યક્તિ ધીરે ધીરે મોટો થાય અને એમાં એ બાળકને કંઈક ભૂખ લાગી હોય, બિચારો બોલી ન શકે, માતાને કંઈ ખબર પડે નહીં, રાત દિવસ રડતો રહે. દુઃખદાયી છે બાળપણ, જન્મ. ધીરે ધીરે બાળક મોટો થાય તો જીવનમાં અનેક પ્રકારના રોગો પણ આવે. આજે તમે જુઓ, જેમ જેમ કળિયુગ આગળ વધી રહ્યો છે એમ એમ રોગોની સંખ્યા વધી રહી છે. બધા લોકોને જીવનમાં વ્યાધિ આવી રહી છે, અનેકો પ્રકારની વ્યાધિ, ઉપાધિ, દુઃખ, રોગ. આજથી 50 વર્ષ પહેલા આપણા દેશમાં રહેવાવાળા દાદાઓને એ નહોતી ખબર કે ડેન્ગ્યુ નામનો કોઈ રોગ આવશે, ચિકનગુનિયા કોઈ રોગ હતો, કોઈને નહોતી ખબર. પણ જો કળિયુગમાં નવા નવા રોગો બહાર નીકળી રહ્યા છે. જેમ જેમ કળિયુગ આગળ વધી રહ્યો છે એમ રોગોની સંખ્યા વધી રહી છે. અને આ રોગ અત્યંત દુઃખદાયી અવસ્થા છે. જીવનમાં રોગ આવે, વ્યક્તિ પોતાના બધા મનોરથોને છોડીને બસ એક જ મનોરથ હોય કે બસ આ રોગ દૂર થાય અને હું સુખી થઈ જાઉં. જન્મ લેવું દુઃખનું કારણ, જીવનમાં રોગ આવે આ દુઃખનું કારણ. અને એની સાથે સાથે દેવતાઓ દ્વારા દુઃખ મળે, આદિ દૈવિક દુઃખ. તમે કહેશો દેવતાઓ દુઃખ આપે? હા, કરોડો રૂપિયા ખર્ચીને વ્યક્તિ નરીમન પોઈન્ટ, વાલકેશ્વર સમુદ્રના કિનારે રહેતા હોય, સુનામી આવે, 4 સેકન્ડમાં બધું ડૂબી જાય. આ છે દેવતાઓ દ્વારા દુઃખ. સમુદ્રના દેવતા વરુણ દેવ, આ વરુણ દેવતા કિનારેથી થોડા આગળ વધે, સુનામી આવી જાય, હજારો લોકો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. ધરતી પણ એક દેવી છે, આ દેવી થોડીક હલી જાય, એ કચ્છનો ભૂકંપ, એક થોડીક પૃથ્વી હલી જાય, ધરતીકંપ થાય અને બિલ્ડિંગોને બિલ્ડિંગ પડી જાય, લોકો મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. આ છે દેવતાઓ દ્વારા દુઃખ. અનાવૃષ્ટિ, દેવરાજ ઇન્દ્ર વરસાદ ન કરે અને પાણી વગર લોકો મૃત્યુને પ્રાપ્ત થાય. આ છે દેવતાઓ દ્વારા દુઃખ. ક્યારેક અનાવૃષ્ટિ તો ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક જરૂરત કરતા વધારે વરસાદ પડી જાય તો પણ દુઃખ. હાલાકી આ દુઃખ તો આપણને નથી ખબર, પણ જે ગામડાઓમાં જે ખેડૂતો રહે છે એને પૂછો કે અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થવી કેટલું મોટું દુઃખ છે. જેઓ વરસાદ ઉપર નિર્ભર છે અને જેની મહેનતથી આજે આપણે અહીંયા બેઠા બેઠા અન્ન ખાઈ રહ્યા છીએ, દુઃખ છે ભક્તો. આ દેવતાઓ દ્વારા દુઃખ. ત્યારબાદ આદિ ભૌતિક દુઃખ, આપણા પોતાના સ્વજનો દ્વારા દુઃખ. વાસ્તવમાં ચાણક્ય પંડિત નીતિશાસ્ત્રમાં લખે છે કે આ દુઃખનો કોઈ ત્રુટો નથી, આ દુઃખનો કોઈ અંત નથી. અને આ સંસારમાં આદિ ભૌતિક દુઃખ આપણા જ સ્નેહી સંબંધી, આપણા જ સમાજવાળા લોકો આપણને જેટલું દુઃખ આપે છે એટલું પાકિસ્તાન વાળા નથી આપતા. તમને લોકોનો અનુભવ હશે. આપણા પોતાના જ આપણને જે દુઃખ આપે છે ને એ બહારવાળા નથી આપતા. આને કહેવાય આદિ ભૌતિક દુઃખ. અને વ્યક્તિ આવા દુઃખોથી અત્યંત તપ્ત થઈ જાય. સમાજ દ્વારા દુઃખ. એક સંતે બહુ સુંદર કીધું કે જે દિવસે આ સમાજ આપણને હાથીની અંબાડી ઉપર બેસાડે, આ સમાજ આપણી પ્રશંસા કરશે, તમે મહાન છો, તમે આવા છો, તમે આવા છો. જે દિવસે આ સમાજ આપણને હાથીની અંબાડી ઉપર બેસાડે, સમજી લેવું પાછળ પાછળ ગધેડું આવતું હશે. આ સમાજ આજે હાથીની અંબાડી ઉપર તો કાલે ગધેડા ઉપર. આજે ફૂલનો હાર પહેરાવશે તો એ જ સમાજ કાલે ચપ્પલનો હાર પહેરાવશે. આ છે સમાજ.
ઘણી વાર અમે કહેતા હોઈએ તમે હરે કૃષ્ણ મહામંત્ર લો, ભક્તિ કરો, કે સમાજ શું કહે છે? આ સમાજ કોઈનો નથી ભક્તો, માત્ર દુઃખ આપે છે, ભગવાન કહી રહ્યા છે. આ સમાજ કેવો છે? આ સમાજને તમે ક્યારે પકડી નહીં શકો. તમે જો તમારી દ્રષ્ટિ આમ સીધી રાખતા રાખતા ચાલો તો સમાજવાળા કહેશે કે આની આંખો તો જો, મા બેન ઉપર પણ કેવી દ્રષ્ટિ નાખી રહ્યો છે. સમાજની વાત સાંભળી આપણે આપણી આંખોને નીચી કરીને ચાલશું ને તો એ જ સમાજવાળા કહેશે કાંઈક ખોટું કામ કર્યું છે, કાંઈક ખોટું કામ કર્યું છે, ને તો આની આંખો ઝૂકે ન ઝૂકે. હવે એ વાતો સાંભળીને આપણે આપણી આંખો ઉપર રાખીને ચાલીએ તો એ જ સમાજવાળા કહેશે કેટલો અહંકારી થઈ ગયો છે, કેટલું અભિમાન આવી ગયું છે. આમ આંખો ઉપર રાખો તો પણ તકલીફ, નીચે રાખો તો પણ તકલીફ, સીધી રાખો તો એ તકલીફ. તો આ સમાજની વાતો સાંભળીને જો આપણે આપણી આંખોને ફોડી દઈએ તો એ જ સમાજવાળા કહેશે કરેલા કર્મના ફળ ભોગવી રહ્યો છે. આ છે સમાજ. એકમાત્ર દુઃખ આ છે આપણા જીવનના દુઃખ ભક્તો. અનેકો દુઃખ આપણી સામે બહુ સુંદર વાતો કરે, આપણા વખાણ કરે, અને જેવા આપણે નીકળી જશું આપણી ઈર્ષ્યા કરશે. એ જ પીઠ પાછળ ઈર્ષ્યા. અને જ્યારે એ વાતની ખબર પડે હૃદયમાં દુઃખ થાય કે આપણો વ્યક્તિ. આ છે દુઃખ ભક્તો, આ છે જીવનના દુઃખ. જન્મ લેવું દુઃખનું કારણ, રોગ આવવા દુઃખનું કારણ, દેવતાઓ દ્વારા દુઃખ, સમાજ દ્વારા દુઃખ, આદિ આધ્યાત્મિક ક્લેશ. અને એની કરતા પણ વધારે મોટું દુઃખ આપણા મન દ્વારા. આજે મનથી જે દુઃખ ઉત્પન્ન થાય છે ને એ સૌથી મોટું દુઃખ. ગીતામાં કૃષ્ણ કહે છે કામ યેશ ક્રોધ યેશ રજોગુણ સમુદ્વ મહાશનો મહાપાપમાં વિદ્યન મિહ વેરિણમ. જો આપણું મન આપણા વશમાં નથી તો આપણું મન આપણું સૌથી મોટું શત્રુ છે, સૌથી મોટું દુશ્મન આપણું જ મન. આ મન દ્વારા દુઃખ આપણને પ્રાપ્ત થાય. કારણ કે આપણા મનમાં અનેકો મનોરથો આપણે રાખ્યા હોય કે આપણે આમ કરશું, આ કરશું, આ કરશું. અને જ્યારે એ મનોરથો પૂરા નથી થતા ને ત્યારે બહુ દુઃખ ઉત્પન્ન થાય છે. અતઃ મનમાં અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થવી. આજે ઈચ્છાઓ ઉત્પન્ન થાય ને એ મનમાં થાય છે. મનનું કાર્ય ઈચ્છા કરવી, બુદ્ધિનું કાર્ય ડિસિઝન લેવું. અને આત્મા ઇન્દ્રિયોને શક્તિ આપે કાર્ય કરવા માટે. તો મનથી દુઃખ. એક વ્યક્તિ વિચાર કરે આજે હું ઓફિસે જાઉં છું, 10 લાખ કમાઈને આવીશ. એના મનમાં એને ઈચ્છા કરી 10 લાખ કમાશ. અને સાંજે 10 લાખની શું વાત રહી, 10 રૂપિયા પણ ન કમાય, દુઃખ થાય. હવે આ દુઃખ બીજા કોઈ નથી દીધું, નથી પાડોશીએ દીધું, નથી સમાજે દીધું, નથી ઘરનાએ દીધું. આ દુઃખ દીધું મને. કારણ કે મનમાં ઈચ્છા રાખી અને બધાની ઈચ્છા પૂરી તો થતી નથી. જરૂરી નથી કે મનમાં જે ઈચ્છા હોય એ પૂરી થઈ જ જાય. જીવનમાં તો એ જ થશે જે આપણી તકદીરમાં લખ્યું છે, જે આપણા કર્મમાં લખ્યું છે. મનની ઈચ્છા કોઈની પૂરી નથી થતી. અતઃ મનમાં ઈચ્છા થવી આ સૌથી મોટું દુઃખનું કારણ છે. જેણે મનની ઈચ્છાને મારી નાખી એ વ્યક્તિ ધન્ય થઈ ગયો. મન મરે માયા મરે मर जात शरीर. मन को मारना चाहिए, मन की इच्छा को. પણ મનથી ઈચ્છાથી મુક્ત નથી થતા. અતઃ આ મન દુઃખનું કારણ બને છે. ત્યારબાદ આપણા જીવનનું સૌથી મોટું દુઃખ આવીને ઊભું રહી જાય. જન્મ દુઃખ, રોગ દુઃખ, દેવતાઓ દ્વારા દુઃખ, સમાજ દ્વારા દુઃખ, મન દ્વારા દુઃખ. આટલા દુઃખનો તો સામનો આપણે કરતા જ હોઈએ. અને આ દુઃખોમાં પણ અનેક પ્રકારના દુઃખો જે હું તમને ગણાવી નથી રહ્યો, હું તો તમને મુખ્ય કહી રહ્યો છું. અનેક પ્રકારના દુઃખો. કુટુંબ પોષાય વિયન નિજાયુ, પ્રહલાદ મહારાજ ગણાવે. અનેકો મહેનત કરી, પ્રયાસ કરી, રાત દિવસ મહેનત કરી, કુટુંબનું ભરણ પોષણ કરે, છતાં પણ દુઃખ. અને આટલા દુઃખોનો સામનો કરતો હોય આ મનુષ્ય, ત્યાંના જીવનમાં ઘડપણ આવી જાય. જરા વ્યાધિ, વૃદ્ધ અવસ્થા,
ભક્તો, ગડપણ પણ એક દુઃખ છે. આ સંસારમાં કોઈને વૃદ્ધ થવું ગમતું નથી. વ્યક્તિ ભગવાન પાસે ગમે માંગણી કરે પણ વૃદ્ધ થવાની કોઈ માંગણી નથી કરતો. ઘણી વાર લોકો એમ કે હે પ્રભુ, હવે તું મને ઉઠાવી લે, હવે મારે મરી જવું છે. પણ કોઈ એમ કે હવે મને ગઢો કરી નાખો? ક્યારે પણ નહીં. કારણ કે મૃત્યુ કરતા પણ વધારે દુઃખ ગડપણ જે આપણા જીવનમાં આવશે. ભક્તો, આશ્ચર્યની વાત છે કે જે આપણા જીવનમાં આવવાનું છે, ગડપણ છે, મૃત્યુ છે, જે જીવનમાં જે ઘટના થવાની છે એની ઉપર કોઈ વિચાર નથી કરતો. અને જે વસ્તુ જીવનમાં ક્યારે પણ નથી થવાની એ વિશે રાત દિવસ વિચાર કરે. ગડપણ આવશે. અને ગડપણ કેટલું મોટું દુઃખ. દૃષ્ટિર નશ્યતે, જે આંખોથી આપણે જોઈએ છે જગતને, એ આંખો કામ કરતી બંધ થઈ જશે. ગડપણ. બર્ધ તેચ બધીરતા, કાન સાંભળવાનું બંધ કરી દેશે. દશનમ વિહીનમ, આ દાંત એક એક કરીને બધા પડી જશે. આ તો દુઃખ છે જ, પણ સૌથી મોટું દુઃખ, આપણી પાસે બધું હોય, આપણે આપણી જવાની ધન પૈસા કમાવામાં વાપરી નાખી હોય, અને આખું જીવન મહેનત કરીને પૈસા કમાણા હોઈએ, અને જ્યારે એને ભોગવવાનો સમય આવે એ સમયે આપણા જીવનની શક્તિ શિથિલ થઈ જાય. માનો જ્યારે ધનને ભોગવવાનો સમય આવે, વ્યક્તિ પાસે રસગુલ્લા, ગુલાબ જામુન, 56 ભોગ હોય, પણ એ ફણગાવેલા મગ ખાતો હોય. આપણે કહીએ ખાવ ને, લો ને, કે ના ના પ્રભુજી, આ તો તમારી માટે, અમારે તો ફણગાવેલા મગ ખાવાનું કીધું, કારણ કે અમને ડાયાબિટીસ છે ને. હવે લો, એને ડાયાબિટીસ હોય. તો આ પણ એક દુઃખ છે. બધી વસ્તુ હોવા છતાં પણ એને ભોગવી નથી શકતા, આ પણ એક દુઃખ છે. અને એટલું જ નહીં, સૌથી મોટું દુઃખ તો એ છે ભક્તો, વાક્યમ નૈવ શૃણોતિ બાંધવ જના. આપણા જ બંધુઓ, આપણા જ મિત્રો અને આપણા જ છોકરાઓ, આપણી સંતાનો, જ્યારે આપણે ગઢા થશું અને આપણી સંતાનો આપણી વાતને નહીં માને, ત્યારે જે દુઃખ થશે, એ દુઃખનું વર્ણન આ વાક્યથી થઈ શકે એમ નથી. જ્યારે ગડપણ આવે ને, કદાચ આપણે કાંઈ બોલીએ ને, છોકરા કહે ચૂપ, તમને કાંઈ ન ખબર પડે, તમે ખૂણામાં બેઠા રહો. અને એ સમયે બાપના હૃદયમાં જે દુઃખ થાય, મેં આને જન્મ દીધો, મેં આને ભણાવ્યો, મેં આને ખોરાક આપ્યો, મેં આને આટલો મોટો કર્યો, બસ આ દિવસ જોવા માટે. અને આટલું પણ આજની સંતાનો કહી દે તો પણ કળિયુગના શ્રવણ કુમાર માનજો, કારણ કે આજની સંતાનો તો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, ઘરે રાખવા માટે પણ તૈયાર નથી. આ છે દુઃખ. પોતાના માતા પિતા પોતે ભૂખ્યા રહે પણ બાળકોને ખવડાવે, પોતે 3 દિવસનું વાસી ખાતા હોય પણ બાળકને તાજી તાજી વસ્તુ ખવડાવે, પોતે ફાટેલા કપડાં પહેરે, બાળકને સારા વસ્ત્રો પહેરાવે. અને એ જ બાળક જ્યારે મોટો થઈ પોતાના માતા પિતાની વાતોને ઠુકરાવે ને, ત્યારે જીવનમાં બહુ દુઃખ થાય, બહુ દુઃખ થાય. આ દુઃખનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. અને ભક્તો યાદ રાખજો, જો આપણી ઈચ્છા હોય કે આપણે આપણા બાળકો આપણી સેવા કરે, તો આપણે આપણા માતા પિતાની કે સાસુ સસરાની સેવા કરીએ છીએ. ઘણી વાર લોકોની ઈચ્છા હોય કે મારો છોકરો રામ બને, અમારી સંતાન રામ અને લક્ષ્મણ જેવી બને, પણ આપણે દશરથ જેવા છીએ, આપણા કામ રાવણ જેવા હોય અને આપણે રામની આશા રાખતા હોય. એ ક્યારેય સંભવ છે? આપણે આપણા માતા પિતાની અને સાસુ સસરાની સેવા ન કરતા હોઈએ અને આપણી સંતાનો પાસેથી આશા રાખતા હોઈએ, એ સંતાન ક્યારેય પોતાના માતા પિતાની સેવા નહીં કરે જે માતા પિતા પોતાના માતા પિતા. બહુ સુંદર ભજન ગાયું છે ને, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો,
સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો, ये भावना भूलशो नहीं, જેવું કરો તેવું ભરો, ये भावना भूलशો नहीं, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના. ક્યારે આપણે આ ઉપકાર યાદ કર્યા? હે, એક માતા પિતા હોય, હે, ગામડા ગામમાં રહેતા હોય, એક ગરીબ જીવન વ્યતીત કરતા હોય, છતાં એક એક માતા પિતાની 4-4 સંતાન હોય અને એ ખેતી કરીને પોતાના 4-4 બાળકોને મોટા કર્યા હોય. પણ એ જ બાળકો મોટા થઈ, એક માતા પિતા 4 બાળકોને ભરણ પોષણ પાલન કરી શકે, પણ એ 4 મળીને એક માતા પિતાનું આજે પાલન નથી કરી શકતા. આ કળિયુગનું દુર્ભાગ્ય છે, આ કળિયુગનો પ્રભાવ છે. આ છે હૃદયની દુર્બળતા. એક માતા પિતા, કહેવાનું તાત્પર્ય છે, જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય, ગડપણ આવે જીવનમાં, એના જીવનમાં બહુ દુઃખ થાય. અને એ તો જેના જીવનમાં ગડપણ આવ્યું છે ને ભક્તો, એને પૂછો તો ખબર પડે કેટલો દુઃખ. તો આ ગડપણ એક દુઃખનું કારણ છે. અને ત્યારબાદ આ સંસારનું સૌથી મોટું દુઃખ એ છે મૃત્યુ. મૃત્યુ આ સંસારનું સૌથી મોટું દુઃખ અને સત્ય. કારણ કે જેને આ સંસારમાં જન્મ પ્રાપ્ત કર્યો છે, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, જેનો જન્મ છે મૃત્યુ નિશ્ચિત છે. અને મૃત્યુ થવું આ દુનિયાનું સૌથી મોટું દુઃખ. વ્યક્તિ મરવા નથી માંગતો, કોઈની પણ મરવાની ઈચ્છા નથી હોતી. ઘણી વાર લોકો સંસારના દુઃખોથી આક્રાંત થઈ એમ વિચાર કરે કે હું ઝેર પી જઈશ, હું આત્મહત્યા કરી લઈશ. આવેશમાં આવીને કદાચ આવો વિચાર થાય, કદાચ આત્મહત્યા કરવા તૈયાર પણ થઈ જાય ને, કદાચ કોઈ આત્મહત્યા કરી હોય અને એ જીવતો રહી ગયો હોય ને એને પૂછજો, આત્મહત્યા થાતા તો કરવા માંડે, એ કાર્ય ક્રિયા તો કરી નાખે, પણ એ જ્યારે દેહમાંથી પ્રાણ છૂટવા જાય ત્યારે કેટલો દુઃખ અને કેટલો દર્દ થાય છે. એ વ્યક્તિને અનેકો વાર અફસોસ થાય કે આ કદમ ઉઠાવ્યું ન હોત તો સારું હતું, આત્મહત્યા ન કરી હોત તો સારું હતું. પણ મન પછતઈ હે અવસર બીતે, અવસર વીતી જાય પછી મન ગમે એટલું પછતાય, એનો શું ફાયદો? મૃત્યુ આ સંસારનું સૌથી મોટું દુઃખ છે. જ્યારે આ દેહમાંથી પ્રાણ નીકળે, પ્રાણ પ્રયાણ સમયે આ કફ વાત અને પિત્તથી બનેલા દેહમાંથી જ્યારે પ્રાણ નીકળે છે ત્યારે કેટલું દુઃખ થાય છે કે 100 વીછી એક સાથે ડંખ મારે અને જેટલો દર્દનો અનુભવ થાય એટલું દુઃખ. તમે કહેશો પ્રમાણ? કારણ કે આજના લોકો શાસ્ત્રને નથી વાંચતા અને છતાં પ્રમાણ માંગે તો ક્રિયા જોઈ શકો. તમે જેટલા લોકોને મરતા જોયા હશે, એ મૃત વ્યક્તિના શરીરમાંથી પરસેવો નીકળી ગયો હશે, એની આંખો ફાટી ગઈ હશે, એના શરીરમાંથી મળમૂત્ર નીકળી ગયું હશે. કારણ દુઃખ, એટલું દુઃખ કે સહન નથી કરી શકતા અને એના શરીરમાં જે કાંઈ પણ હોય બહાર નીકળી જાય. આ છે દુઃખ. મૃત્યુ આ સંસારનું સૌથી મોટું દુઃખ છે, સૌથી મોટું દુઃખ. પણ ભક્તો, આ મૃત્યુ બધાના જીવનમાં આવવાનું છે. આપણે બધા જાણીએ પણ છીએ પણ માનતા નથી. જો આપણે બધા માનતા હોત કે આપણા જીવનમાં મૃત્યુ આવવાનું છે અને એનો કઈ ભરોસો નથી ક્યારે આવશે, અધ્રુવમ. આ મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે 100 વર્ષ માટે અને આ 100 વર્ષમાં પણ કોઈ નિશ્ચિત નથી, અધ્રુવમ. ક્યારે પણ મૃત્યુ આવી શકે છે, ક્યારે પણ આવી શકે છે. તો ભક્તો, આ મૃત્યુ ક્યારે પણ આવી શકે છે, તો શું એ મૃત્યુ આવતા પહેલા આપણે જ્યાં જવાનું છે એ જગ્યા
સારી એવી જગ્યાએ આપણે જઈએ, શું એવું કાર્ય ન કરવું જોઈએ? આપણે કોઈક ભાડાના મકાનમાં રહેતા હોઈએ, આપણે સંતોએ તો ગાયું પણ છે ને, તારે રહેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં. કેટલું સુંદર ભજન! એની ઉપર વિચાર હોવો જોઈએ. માની લો આપણે કોઈ ભાડાના મકાનમાં રહેતા હોઈ અને 11 મહિનાનો એગ્રીમેન્ટ સમાપ્ત થવાનો હોય, તો એ 11 મહિનાનો એગ્રીમેન્ટ સમાપ્ત થતો હોય તો છેલ્લા 2 મહિના બાકી રહ્યા હોય અને પછી 10 દિવસ બાકી રહ્યા હોય, તો આપણે શું કરીએ? એ મકાન છોડતા પહેલા આપણે બીજું મકાન તૈયાર રાખી, હે ને? બુદ્ધિમાન વ્યક્તિ એમ કરે કે ભાઈ ઘરમાંથી નીકળી જાય, બધો સામાન રોડ ઉપર મૂકે પછી વિચાર કરે હાલો હવે કઈક ગોતવી. નહીં. બુદ્ધિમાન વ્યક્તિ એક મકાન છોડતા પહેલા બીજું મકાનની તૈયારી કરી લેશે. અને એની કરતા પણ જો બુદ્ધિમાન વ્યક્તિ હોય તો જે મકાનને છોડે છે એની કરતા સારું મકાન ગોતશે, હે ને? તો ભક્તો, આ શરીર પણ એક ભાડાનું મકાન છે. આ સંસારમાં એ વ્યક્તિ બુદ્ધિમાન છે જે આ શરીર રૂપી ભાડાના મકાનને છોડતા પહેલા બીજા મકાનમાં જે જવાનું છે એ મકાનની તૈયારી કરી લે. પણ હાય રે દુર્ભાગ્ય, સંસારના લોકો સાંસારિક કાર્યોમાં એટલા મગ્ન છે કે મૃત્યુ વિશે ક્યારેય વિચાર નથી થતો, અને આ શરીરને છોડીને જે જગ્યાએ જવાનું છે એ જગ્યા વિશે ક્યારે વિચાર નથી કરતા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ઉપાય બતાવી રહ્યા છે. તો જગતના દુઃખો તો અનેકો છે ભક્તો. બસ તમને એટલું જ કહેવાનું છે કે આ જગત દુઃખાલય છે. જ્યાં સુધી આનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી આ જગતમાંથી આપણે મુક્ત નહીં થઈ શકીએ. અમારા લોહિતાક્ષ પ્રભુ આપણી કાઠિયાવાડી ભાષામાં બહુ સુંદર એક વાત કહે છે કે જ્યાં સુધી આ સંસાર ઉતરી ગયેલી કઢી જેવો નહીં લાગે ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. આ જગત જે છે મલવત, એક ઉલટી સમાન, એક વોમિટ સમાન લાગવો જોઈએ, અને જ્યાં સુધી આવો અહેસાસ નહીં થાય ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ નહીં. ભગવાનના ચરણોમાં આગળ નહીં વધી શકીએ. ભલે ભગવાને આપણને ભૌતિક દ્રષ્ટિથી બહુ સુખી સંપન્ન બનાવ્યા, પણ છતાંય આ દુઃખનો અહેસાસ હોવો જોઈએ. તો ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું આ દુઃખોથી મુક્ત થવા માટે શું કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે અર્જુન, નાપનું વંતી મહાત્માન સમસિદ્ધિ પરમામ ગતા મામુપેત્ય પુનર્જન્મ. આ જગતમાં દુઃખ છે, અને જો કોઈ જગતમાં રહેવા વાળા વ્યક્તિને આ દુઃખોથી મુક્ત થવું હોય તો સૌ પ્રથમ એને આ જગત છોડવું પડશે. કારણ કે આ જગતમાં રહીને સુખ ક્યારેય નહીં મળે. સુખી થવું હોય તો જગતને છોડવું પડશે. તો જગતને છોડીને ક્યાં જવું પડશે? કે છે મામુપેત્ય, મામ ઉપેત્ય. હે અર્જુન, જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ જગતને છોડીને મારી પાસે વૈકુંઠમાં નથી આવતો ત્યાં સુધી વ્યક્તિ સુખી નહીં થઈ શકે. તો ભક્તો, વાસ્તવમાં આપણું સાચું ઘર તો વૈકુંઠ છે, હે ને? ભગવાનનું ધામ છે. અમુક લોકો એમ દાવો કરી શકે કે આ વૈકુંઠ અમે તો ક્યારેય જોયું નથી. તો ભક્તો, આપણે કદાચ વૈકુંઠ નથી જોયું તો શું વૈકુંઠ ન હોય? માની લો આમાંથી કોઈ બ્રાઝિલ કે અમેરિકા ન ગયું હોય તો શું બ્રાઝિલ કે અમેરિકા આ દુનિયામાં નથી? આપણને નથી ખબર, પણ એ તો છે. એમ વૈકુંઠ વિશે ભલે આપણે નથી જાણતા, પણ શાસ્ત્રમાં લખ્યું છે, સંતોએ કીધું છે, ગીતા અને ભાગવતમાં પ્રમાણિત છે. ભગવાન કહે છે મામુપેત્ય પુનર્જન્મ. હે અર્જુન, જ્યાં સુધી વ્યક્તિ મારા ધામમાં નથી આવતો ત્યાં સુધી વ્યક્તિ સુખી નહીં થઈ શકે. મામ ઉપેત્ય. તો ભક્તો, જ્યારે પણ આપણા મનમાં સુખી થવાનો વિચાર આવે તો સૌ પ્રથમ મનમાં એમ થવું જોઈએ કે જગત તો દુઃખાલય છે, ભગવાનના ધામમાં જવાથી જ આપણે સુખી થશું. અતઃ બુદ્ધિમાન વ્યક્તિ ભગવાન પાસે આ સંસારની કોઈ વસ્તુ ન માંગતા ભગવાનનું ધામ માંગે છે. આ સંસારમાં બુદ્ધિમાન કોણ? આપણે તો કદાચ
આપણા જીવનમાં ભગવાનના મંદિરમાં વયા પણ જઈએ, ભગવાન સામે આપણે પ્રાર્થના પણ કરીએ, તો ભગવાનને કહીએ, હે પ્રભુ, મને ગાડી બંગલા મળી જાય, કરોડો રૂપિયા મળી જાય, બસ તમે મને એવા આશીર્વાદ આપો. પણ ભક્તો, આપણને ભગવાન પાસે માંગતા પણ નથી આવડતું. કદાચ આ જગતમાં રહીને આપણને ગમે એ વસ્તુ મળી જાય, ગમે એ વસ્તુ, આ સંસારની બધી સંપત્તિ કદાચ આપણા નામે કરવામાં આવે, બધી ગાડી, બધા બંગલા, બધું આપણા નામે કરવામાં આવે, છતાં જ્યાં સુધી આ જગતમાં છીએ આપણે, ત્યાં સુધી સુખી નહીં થઈ શકીએ. એક દ્રષ્ટાંતથી તમે સમજી શકો. એકવાર એક દેશના પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની ઈચ્છા થઈ કે સેન્ટ્રલ જેલમાં જે ઉંમર કેદની સજા ભોગવે છે, હું એની ઈચ્છાને પૂર્ણ કરું. તો એ સેન્ટ્રલ જેલમાં પંડાલ નખાણા, સ્ટેજ બનાણું, અને બહુ સુંદર બધા કેદીઓ જે ઉંમર કેદની સજા ભોગવતા હતા લાઈનમાં ઊભા રહી ગયા. વડાપ્રધાન બહુ મોટા સિંહાસન ઉપર બેઠા, એક પછી એક કેદી આવતા ગયા. વડાપ્રધાન પૂછતા ગયા, શું જોઈએ છે? ધ્યાનથી સાંભળજો. પ્રથમ કેદીને પૂછ્યું, તમારે શું જોઈએ છે? ઉંમર કેદની સજા. એટલે કેદીએ કીધું કે મહારાજ, જ્યારથી અમે આ જેલમાં આવ્યા છીએ, અમે ખીચડી ખાઈ ખાઈને થાકી ગયા છીએ. કંઈક પાઉંભાજી મળે, પીઝા મળે, પંજાબી મળે તો આનંદ આવી જાય. વડાપ્રધાને કીધું, કોઈ વાંધો નહીં, હું તમારી ઉપર આજે પ્રસન્ન છું. આ વ્યક્તિ માટે આ જેલમાં એક હોટલ ખોલી નાખો અને આને જે ખાવું હોય ખવડાવજો. વ્યક્તિ ખુશ. બીજો વ્યક્તિ આવ્યો, તમારે શું જોઈએ છે? બીજો વ્યક્તિ કે મહારાજ, બીજું બધું તો ઠીક છે, પણ જ્યારથી અમે આ જેલમાં આવ્યા છીએ, આ એક ને એક જોડી કપડાં પહેરીને હવે થાકી ગયા છે. હવે તો આ કપડામાંથી વાસ આવે છે. કંઈક જીન્સ અને ટી શર્ટ મળે, 3/4 મળે, કે ને કંઈક 1/3 મળે, શું બરમુડા મળે, એવું કંઈક સારા સારા કપડાં મળે તો આનંદ આવી જાય. વડાપ્રધાને કીધું, આની માટે એક કપડાની દુકાન ખોલી નાખો, જે કપડાં જોતા હોય એ આપજો. ત્રીજો વ્યક્તિ આવ્યો, તમારે શું જોઈએ છે? ત્રીજા વ્યક્તિએ કીધું, સરકાર સવારથી લઈને સાંજ સુધી પથરા તોડાવે છે, એટલી મહેનત કરાવે છે, વાત ન પૂછો. પણ જ્યારે સાંજે અમે પાછા જેલમાં ફરીએ ત્યારે આખા દિવસ કામ કરવાના, પથ્થર તોડવાના 10 રૂપિયા આપે છે. કંઈક પૈસા મળી જાય તો આનંદ આવી જાય. કેટલા જોતા છે? 10 કરોડ. 10 નહીં, આને 20 કરોડ આપી દો. ગયો. ચોથો વ્યક્તિ આવ્યો, તમારે શું જોઈએ છે? બોલે, સરકાર જે જોઈતું હોય એ આપશો. આપવા માટે તો આવ્યો છું, બોલો શું જોઈએ છે? ત્યારે ચોથા વ્યક્તિ કીધું, સરકાર એક કામ કરો, તમે મને આ જેલમાંથી બારો કાઢી નાખો. 4 વ્યક્તિ વડાપ્રધાન પાસે આવ્યા, ચારેય માગ્યું, હવે તમે મને એ કહો, આ 4 માંથી બુદ્ધિમાન કોણ? બસ આટલું મને કહો, એટલે હું અહીંથી નીકળું. કારણ ઘણા લોકો રાહ જોતા હશે, હવે આ ક્યારે બંધ કરે. પ્રેક્ટિસ ન હોય ને બેસવાની. આમ તો થિયેટરમાં 3 કલાક બેસી લેતા હોઈએ, પણ પ્રવચનોમાં અડધો કલાકમાં તકલીફ થાય. છતાં તમે લોકો શ્રદ્ધાળુ છો. તો એક પ્રશ્ન જો, આ 4 માંથી બુદ્ધિમાન કોણ? જેને ભોજન માંગ્યું એ, કપડાં માંગવા વાળો, પૈસા માંગવા વાળો, તો પછી કોણ? જેલમાંથી બહાર નીકળવા વાળો ને. ભક્તો, આ કેદી બીજા કોઈને આપણે જ છીએ. એ જેલના કેદી હતા, આપણે પૃથ્વીના કેદી છીએ. ગીતામાં કૃષ્ણ કહે છે, અર્જુન, આ સંસારમાં મનુષ્યને રહેવા માટે મેં પૃથ્વી રૂપી જેલ બનાવી છે. હિંમત છે કોઈની આ જેલમાંથી બહાર નીકળે? જેને જેલમાં બંધ કરે ને, એને જે ખૂંખાર કેદી હોય ને, એના શરીરમાં સાંકળ નાખવામાં આવે, હાથમાં. ભક્તો, આ મનુષ્યના શરીર ઉપર સાંકળ નથી દેખાતી લગન, પણ એ સાંકળ કરતા પણ મજબૂત સાંકળ છે. કઈ? પત્ની અને પુત્રોની સાંકળ. વિચાર કરો, વ્યક્તિને ખબર છે ઘરે જઈશ એટલે એ ચાલુ થશે, ઘરે જઈને મને દુઃખ મળશે, અને એ જ પુત્ર અને પત્ની માટે આખો દિવસ મહેનત કરે, છતાંય સાંજે 9 વાગ્યાની ટ્રેન પકડી એ હેરાન થતો થતો એ જ ઘરમાં પાછો આવે. કેટલો મજબૂત બંધન છે. એ લોખંડની સાંકળને તો કોઈ તોડી પણ શકે, પણ આ એવી સાંકળ છે બહુ મુશ્કેલ. તો
તો આ જગતરૂપી જેલમાં આપણે રહી રહ્યા છે. અને આ જગતરૂપી જેલમાં રહીને આપણે કદાચ ભગવાનને એમ કહીએ કે અમને પૈસા મળે, તો એ બુદ્ધિમાની છે? અમને સારા સારા કપડાં મળે, સારા બંગલા મળે, આ બુદ્ધિમાની છે? અરે જ્યાં સુધી વ્યક્તિ જેલમાં હશે એને ગમે એ વસ્તુ મળશે, એ સુખી નહીં થઈ શકે. એમ જ્યાં સુધી આપણે આ પૃથ્વીરૂપી જેલમાં છીએ, આપણને ગમે એ વસ્તુ મળી જાય, આપણે સુખી નહીં થઈ શકે. જો આપણે સુખી થવું હોય તો કૃષ્ણ કહે છે મામુપેત્ય, હે અર્જુન, મારા ધામને પ્રાપ્ત કરી લો, વૈકુંઠમાં આવી જાઓ, તમે પૂર્ણ રૂપે સુખી થઈ જશો. મામુપેત્ય. ત્યારે અર્જુન કે ઠીક છે મહારાજ, તમારી વાત તો અમને સમજમાં આવી ગઈ, અને મને પણ એવી આશા છે કે તમને પણ મારી વાત સમજમાં આવી ગઈ હશે. પણ અર્જુને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ ઠીક છે, તમે એમ કહો છો કે મામુ પેતે વૈકુંઠમાં આવી જાઓ, તમે સુખી થઈ જશો, તો અમે વૈકુંઠમાં આવી જશું, પણ અઠવાડિયું, મહિનો, 15 દિવસ, વર્ષ, 2 વર્ષ તમે ત્યાં રાખશો અને અમને સુખ મળશે, પછી પાછા અહીંયા તો નહીં મોકલી દો ને? કારણ કે આ એક દુઃખ છે, ઉપરથી પાછા નીચે આવવું પડે. ત્યારે ભગવાન બહુ સુંદર વાત કહે છે, મામુપેત્ય પુનર્જન્મ ન વિદ્યતે. હે અર્જુન, આ જગતમાં કોઈ પણ વ્યક્તિ અમેરિકા જાય તો એને પાછું આવવું પડે, કારણ કે વિઝા મહિના, 2 મહિનાના કે વર્ષના જ મળ્યા હોય. આ વ્યક્તિ ભારતમાંથી કોઈ પણ દેશમાં જાય પાછું આવવું પડે. દેશની વાત છોડી દો, આ સંસાર, આ પૃથ્વીને છોડીને કોઈ વ્યક્તિ સ્વર્ગમાં પણ જાય, ત્યાંથી પણ અહીંયા પાછું આવવું પડે. શિને પુણ્યે મૃત્યુ લોકમ વિશંતિ. પણ કૃષ્ણ કહે છે અર્જુન, મારું ધામ એવું છે, ન તદ્ભાસ્યતે સૂર્ય શશાંક ન પાવક યદગત્વા ન નિવર્તન્તે. એક વાર પણ કોઈ વ્યક્તિ મારા ધામમાં આવી જાય પછી ક્યારેય પાછો આ દુખાલય જગતમાં જતો નથી, ક્યારેય નથી જતો. આ મારા ધામનો સ્વભાવ છે. શ્રીપાદ શંકરાચાર્યએ કીધું ને, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ વારંવાર માતાના ગર્ભમાં આવું, જન્મ મૃત્યુ જરા વ્યાધિ અને 84ના ચક્કરમાં ફસાવું, આ 84ના ચક્કરમાંથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કરી લે છે. પ્રભુપાદજી લખે છે કે વ્યક્તિને ભગવાનના ધામમાં એટલું સુખ મળે, એટલું સુખ મળે કે એને ક્યારેય આ જગત યાદ આવતું નથી. આ વાત બીજી છે કે આ જગતમાં રહેવા વાળાને વૈકુંઠનો અનુભવ નથી, એટલે ભગવાન પાસે માંગે ને તો એમ જ માંગે કે અમે આ જગતમાં રહીએ, આ દુનિયામાં રહીએ, મરવું નથી પ્રભુ, જન્મ આપવો હોય તો અહીંયા જ આપો, અમે અહીંયા જ સુખી છીએ. આવું વ્યક્તિ શા માટે માંગે? ઘણી વાર લોકો એમ કે ને, અમારે વૈકુંઠમાં નથી જવું, અમારે તો અહીંયા જ રહેવું છે. વ્યક્તિ ત્યારે જ આવું બોલી શકે જ્યારે એને વૈકુંઠનો અનુભવ ન હોય. એક વાર પણ વૈકુંઠનો જો અનુભવ થઈ જાય સંતોના માધ્યમે, શાસ્ત્રના માધ્યમે, પછી વ્યક્તિનું મન આ સંસારમાં લાગે નહીં. પણ જે વ્યક્તિનું મન સંસારમાં લાગેલું છે, સંસારમાં રચું પચું છે, નિશ્ચિત એને વૈકુંઠનો અનુભવ નથી. એકવાર દેવરાજ ઇન્દ્ર સુવર બન્યા, કોઈ કારણસર એને સુવર બનવું. સુવર જાણો ને, ડુક્કર. હવે ડુક્કરનો સ્વભાવ એ કિચડમાં, એ મળમાં પડ્યું રહે. તો દેવરાજ ઇન્દ્ર સુવર બન્યા અને સ્વર્ગ ખાલી થઈ ગયો. હવે સ્વર્ગ ઉપર શાસન કોણ કરે? નારદ મુનિને મોકલ્યા, જાઓ ઇન્દ્રને બોલાવી આવો, આ સ્વર્ગમાં રાજ કરે. નારદ મુનિ પૃથ્વી ઉપર આવ્યા અને આ પૃથ્વીનો સ્વભાવ તો તમે જુઓ. એ દેવરાજ ઇન્દ્રને ઓળખી ગયા કે આ ડુક્કર ને આ ઇન્દ્ર છે. એ કિચડમાં પડ્યું તું. એ જે સ્વર્ગના ઉચ્ચ ભોગ ભોગવા વાળા ઇન્દ્ર ડુક્કરના શરીરને પ્રાપ્ત થઈ આ ગંદકીમાં પડ્યું હતું. એની સાથે એની પત્ની હતી, અમુક છોકરાઓ પણ હતા. નારદજીએ કીધું, મહારાજ તમે ઇન્દ્ર છો, તમે ડુક્કર નથી. ઠીક છે મહારાજ, ચલો ત્યાં સ્વર્ગ ખાલી છે, તમે પાછા આવો. ઇન્દ્ર કે મહારાજ, નારદજી તમારી વાત તો સાચી, પણ હું જો તમારી સાથે આવીશ તો આ મારા પત્ની અને મારા છોકરાઓનું ધ્યાન કોણ રાખશે? હું જો તમારી પાસે આવીશ તો મહારાજ મને ત્યાં આ વિષ્ઠા મળશે? હવે સ્વર્ગમાં તો 56 ભોગ, ઉચ્ચ પ્રકારના વ્યંજન, પણ કીચડમાં રહેવા વાળો ક્યારેય અમૃતની આશા ન રાખી શકે. એમાં સંસારમાં આસક્ત રહેલો જીવ ક્યારે વૈકુંઠ વિશે
વૈકુંઠમાં જવાની ઈચ્છા ન રાખી શકે. ડુક્કરને કહેવામાં આવ્યું કે ચલો સ્વર્ગમાં, તો એવું કહે છે કે ત્યાં મને આ મળ મળશે, આ કીચડ ત્યાં હશે. ત્યાં તો સ્વપ્નમાં પણ કીચડ ન હોય. બોલે ત્યાં કીચડ નથી, તો ઇન્દ્ર કે તો મને અહીંયા રહેવા દો, આપણને તો અહીંયા કીચડમાં જ આનંદ છે. હવે ડુક્કર જેવી સ્થિતિ આપણી બધાની છે. સંતો સમજાવે ચલો વૈકુંઠ, ભગવાન કઈ કઈને થાકી ગયા ગીતામાં, મામ ઉપેત્ય આવો મારી પાસે, સર્વધર્માન પરિત્યજ્ય મામ એક, મારી શરણમાં આવો, હું તમને સુખી કરવા માંગુ છું. પણ આપણે એ ડુક્કરની જેમ કીચડમાં જ રહેવા માંગીએ છીએ. હવે ભગવાને શું કરે? આપણે ઈચ્છા કરીએ તો આપણને બહાર નીકળે ને. આપણે કૂવામાં પડી ગયા હોય અને ફસાઈ ગયા હોય અને બહાર કોઈ વ્યક્તિ આવ્યો હોય, આપણે ઈચ્છા કરીએ ભાઈ મને બહાર નીકાળો, તો આપણે બહાર નીકળી શકીએ ને. એ સામેવાળો વ્યક્તિ કદાચ આપણને ગમે એટલો બહાર કાઢવાનો પ્રયાસ કરે, કદાચ દોરી પણ ફેંકે, બધું કરે, પણ આપણે નીકળવું જ નથી બહાર, તો સાક્ષાત ભગવાન આવે છતાંય ન નીકળી શકીએ. એટલે વ્યક્તિને જો વૈકુંઠમાં જવું હોય તો સૌ પ્રથમ પોતાના હૃદયમાં ઈચ્છા હોવી જોઈએ. અને આવા ભગવાનના ધામ વૈકુંઠને પ્રાપ્ત કરી એ વ્યક્તિ સંસારના સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય છે અને પરમ સુખ પ્રાપ્ત થઈ જાય છે. તો હવે અંતિમ છેલ્લી વાત, અમુક લોકો એમ કે તો પ્રભુ આ તો તમે મર્યા પછીનું કર્યું, હે મરશું પછી ભગવાનના ધામમાં વૈકુંઠમાં જશું, અહીંયા વર્તમાનનું શું? ભગવાનના ધામમાં જો જવું હોય તો ભગવાનની ભક્તિ કરવી પડે. કૃષ્ણની ભક્તિ કરવાથી આપણે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જઈ શકીએ. ગીતામાં કૃષ્ણ કહે છે કે અર્જુન, જે લોકો દેવતાઓની ભક્તિ કરે, યાંતિ દેવવ્રતા દેવાન, દેવાન દેવવ્રતા યાંતિ, જે લોકો દેવતાઓની ભક્તિ કરે છે એ દેવલોકમાં જાય છે, સ્વર્ગમાં. પિતૃ યાંતિ પિતૃવ્રતા, જે લોકો પિતૃઓની ભક્તિ કરે એ પિતૃલોકમાં જાય છે. અને ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જે લોકો ભૂતોની ભક્તિ કરે એ ભૂતલોકમાં જાય. પરંતુ અર્જુન યાંતિ મધ્યા જીનોપી મામ, પણ જો વ્યક્તિ મારી ભક્તિ કરે તો એ મારા ધામ વૈકુંઠને પ્રાપ્ત થઈ જાય છે. વૈકુંઠ પ્રાપ્ત કરવું હોય તો કૃષ્ણની ભક્તિ કરવી પડે. ઘણીવાર લોકો પ્રવચનોમાં પણ લોકોને ભ્રમિત કરતા હોય. અમુક લોકો, અમુક પાખંડીઓ જે પોતાની જાતને ભગવાન માનતા હોય, સાધારણ મનુષ્ય હોય પણ પોતાને ભગવાન માનતા હોય, એમની શરણમાં જાઓ તો એમ કે મારું ધ્યાન કરો, મારું નામ લો. તારું શું ધ્યાન કરી? પોતે ગાંજો પીતા હોય, પોતાને વ્યસન હોય, ગુરુ બની ગયા હોય, પોતાનું ધ્યાન કરવાનું કહેતા હોય. હું એમ તમને એક સત્ય ઘટના કહું. દિલ્હીમાં આપણા મહારાષ્ટ્રમાંથી કોઈ વ્યક્તિ ગયો, આવા જ ગુરુની શરણમાં, ગુરુને પ્રણામ કર્યા, કીધું મારી પર કૃપા કરો. ગુરુદેવે કીધું બચ્ચા જા મેરા ધ્યાન કરના. હવે પોતે ગાંજો પીતા હતા, એ શિષ્યને ખબર હતી, मेरा ध्यान करना, मेरा नाम लेना, तुम्हें वैकुंठ मिल जाएगा. तो महाराष्ट्रનો હતો ને, ફોર્મમાં આવી ગયો. વાહ ગુરુજી વાહ, હું તમારી ઉપર એટલો ખુશ, હું તમને મહારાષ્ટ્ર દાનમાં આપીને જાઉં છું. લાવો તમારી સ્લીપ હોય ને મઠાધીશની મંદિરની, હું તમને મહારાષ્ટ્ર દાનમાં આપીને જાઉં છું. गुरु के मूर्ख, तू मुझे महाराष्ट्र दान में देने बैठा है? क्या ये महाराष्ट्र तेरे बाप का है? मुझे महाराष्ट्र दान में दे. तो महाराष्ट्र ना व्यक्ति कीधु गुरुजी तो वैकुंठ शू आपके बाप का है कि मुझे वैकुंठ देने बैठे हो? अरे वैकुंठ प्राप्त करने के लिए वैकुंठाधिपति भगवान श्री कृष्ण का ध्यान करना चाहिए, भगवान श्री कृष्ण का नाम लेना चाहिए. हरे कृष्णा कृष्ण हरे राम तो भगवान श्री कृष्ण की भक्ति करवाथी भगवान नु धाम प्राप्त थशे. अने भगवान श्री कृष्ण की भक्ति एटले तो घणी वार भक्ति नु नाम सांभळी अमुक लोको डरी जाए कि भक्ति एटले आपणे हवे मंदिर में बेसी जवानुं. ना एवुं नथी. आ भक्ति कोई पण व्यक्ति करी शके. पछी स्कूल में भणता होय, कॉलेज में भणता होय, ऑफिसे जता होय के घरे रहता होय, पोतपोताना स्थाने स्थित श्रुति कथा तनु वाक मनोरभीर
જીવનના કાર્યો કરો, કર્તવ્ય નિભાવો, પણ જીવનના કર્તવ્યો નિભાવતા નિભાવતા ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા રહો. ભક્તિનો અર્થ એ છે ભગવાન શ્રી કૃષ્ણને આપણા જીવનમાં જોડવા. કેવી રીતે જોડવા? બસ સવારમાં 2 અગરબત્તી, સાંજે 2 અગરબત્તી, સવાર સાંજ 2 ટાઈમ દીવા, એવી રીતે નહીં જોડવા. ભગવાન માત્ર ધુમાડાથી પ્રસન્ન નથી થતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનનું નામ લેવું પડશે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનની કથા સાંભળવી પડશે. બસ ભક્તિનો અર્થ ભગવાનની કથા સાંભળો, ભગવાનનું નામ લો. આ છે સર્વોચ્ચ ભક્તિ. આની કરતા મોટી ભક્તિ બીજી કોઈ નથી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ભગવાન રામ શબરીજીને કહે છે, દૂસર ભક્તિ મમ રતા કથા પ્રસંગા. એ શબરી, ભક્તોનો સંગ કરી, સાધુની સંગતિ કરી, સૌ પ્રથમ મારી કથા સાંભળવી અને મારું નામ લેવું, આ છે સૌથી મોટી ભક્તિ. આવી રીતે તમારા ઘરોમાં ભગવાનની કથા સાંભળો, સીડીના માધ્યમમાં સાંભળો, મંદિરોમાં જઈને સાંભળો. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન દ્વારા આપણા મુંબઈમાં પણ અનેક પ્રવચનો અનેક જગ્યાએ થાય છે. અહીંયા બાજુમાં જ દહીસરમાં વિવેકાનંદ મંદિર ને વિવેકાનંદ સ્કૂલ, દર શુક્રવારે પ્રવચન થાય ઇસ્કોન દ્વારા. અનેકો સ્થાને મુંબઈમાં 4 ઇસ્કોનના મંદિરોમાં જાઓ, દર્શન કરો, ભગવત કથા સાંભળો. ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું નામ લેવું, આ છે સૌથી મોટી ભક્તિ. પછી તમે ગૃહસ્થ હો, બ્રહ્મચારી હો, વાનપ્રસ્થ હો, ઓફિસમાં હો, સ્કૂલમાં હો, ઘરે હો, બસ જીવનમાં ભગવાનને જોડો, નક્કી છોડો. સંસાર છોડવો, ઘર ગૃહસ્થી છોડવી, આનું નામ ભક્તિ નથી. ભક્તિનો અર્થ છોડવું નથી, ભક્તિનો અર્થ ગ્રહણ કરવું છે. ભગવાનના નામને, ભગવાનની કથાને જીવનમાં ગ્રહણ કરો, આ છે સૌથી મોટી ભક્તિ. શ્રવણમ કીર્તનમ. અને આવી ભક્તિ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થશે. મૃત્યુ પછી ભગવાનનું ધામ વૈકુંઠ, જે નિત્ય સુખ, નિત્ય જગત. અને ભક્તો, એક સૌભાગ્યની વાત તો એ છે કે કૃષ્ણની ભક્તિ કરવાથી મૃત્યુ પછી વૈકુંઠ તો પ્રાપ્ત થશે જ, પણ કૃષ્ણની ભક્તિનો એટલો પ્રભાવ છે કે કૃષ્ણ ભક્તિ કરવાથી મર્યા પછી ભગવાનનું ધામ મળશે, પણ મૃત્યુ પહેલા આપણે જે જીવન જીવી રહ્યા છીએ આ વર્તમાન સમયમાં પણ આપણને સુખ મળશે. આ છે કૃષ્ણની ભક્તિનો પ્રભાવ. જો તમે કૃષ્ણનું નામ લેશો, કૃષ્ણ કથા સાંભળશો. આજે તમે કથા સાંભળી રહ્યા છો, આમાં કોઈ કષ્ટ છે, કોઈ દુઃખ છે? કેટલો આનંદ છે. બસ આવી રીતે કથા સાંભળો, ભગવાનનું નામ લો, તો આ કથા સાંભળતા સાંભળતા જે જ્ઞાન પ્રાપ્ત થશે, જીવનમાં ઉતરશે, એનાથી આ જીવન સુખમય બની જશે. બિલકુલ સુખમય, જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. તો કૃષ્ણ ભક્તિ કરવાથી આ જીવન પણ સુખમય, અને મૃત્યુ પછી તો વૈકુંઠ, એ તો સુખમય છે જ. અત આ સંસારમાં જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરશે. તો ભક્તો, ભગવદ્ ગીતાનો આ શ્લોક, અને આ શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ એટલું જ કહી રહ્યા છે કે આ જગત દુઃખાલય છે, આ જગત અશાશ્વત છે, અને આવા અશાશ્વત જગતમાં બધી વસ્તુ અશાશ્વત છે. આપણા પરિવારમાં થોડા દિવસ પહેલા એક દુઃખમય ઘટના ઘટી. હું આવી ન શક્યો, કારણ કે એ સમયે હું ગુજરાતમાં હતો, પણ હૃદયમાં દુઃખ છે, એક સહાનુભૂતિ છે કે આપણા પરિવારમાંથી એક સદસ્ય આપણા પરિવારને છોડીને ચાલ્યું ગયું, જેનું નામ મિત્તલબેન. પણ ભક્તો, નિશ્ચિત જેના ઘરમાં ભગવત કથા હોય, જેના મુખ પર ભગવાનનું નામ હોય, એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હું આશ્વાસન આપું છું રાજેશભાઈને, હું આશ્વાસન આપું છું મનસુખભાઈને અને વિમળા માતાજીને કે નિશ્ચિત કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી.
મિત્તલબેન ક્યાંય પણ હશે, કોઈ પણ જગ્યાએ હશે, સુખી હશે. અને જો આપણે એની માટે કંઈક કરવા માંગતા હોઈએ તો એ એક જ વસ્તુ છે, એ છે કૃષ્ણની ભક્તિ. દુખાલયમ, જગત તો દુખાલય છે જ. આજે આપણા જીવનમાં આ મિત્તલ માતાજીને લઈને દુઃખ આવ્યું તો કાલે બીજું દુઃખ આવશે, પરમ દિવસે ત્રીજું દુઃખ આવશે. દુઃખ તો આવશે, પણ આવા દુઃખોથી આપણે જો એમને મુક્ત કરવા હોય અને આપણે પણ મુક્ત થવું હોય તો ભગવાન શ્રી કૃષ્ણની કથા સાંભળવી જોઈએ, કૃષ્ણનું નામ લેવું જોઈએ. આવા અવસરમાં આપણા હૃદયમાં ઘણી વાર એવી ઈચ્છા થાય કે આપણે મિત્તલ માટે શું કરીએ, આપણે શું કરીએ એની માટે. ભક્તો એક જ ઉપાય છે, એની માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ. કારણ કે આ સંસારની કોઈ પણ વસ્તુ ત્યાં નથી જતી, આ સંસારની કોઈ પણ વસ્તુ ત્યાં ટ્રાન્સફર નથી થતી. હા, ભક્તિ જ એક એવી વસ્તુ છે જે એમનો પણ ઉદ્ધાર કરશે. ભક્તિ જ એક એવી વસ્તુ છે. ભક્તો, જો એમને પ્રસન્ન કરવા હોય તો બસ હૃદયમાં એક જ ભાવ રાખો કે હવે જે થયું, ભગવાનની જે ઈચ્છા હતી, આપણા જીવનનું જે કર્મ હતું અને આપણા જીવનમાં જે લખાઈને આવ્યું હતું, આપણે ભોગવી રહ્યા છીએ. આને કોઈ એક્સિડન્ટ ન સમજવું જોઈએ, આને કોઈ પણ પ્રકારનું કમોત ન સમજવું જોઈએ. આ એક ભગવાનની ઈચ્છા સમજવી જોઈએ. એક ભક્ત ભગવાનની ઈચ્છા માની હસતા હસતા આને સ્વીકાર કરે. હા, હૃદયમાં દુઃખ થાય, કારણ કે એક સદસ્ય આપણી સાથે રહે છે, આપણી સાથે આટલો પ્રેમ, આટલી સેવા કરી, તો હૃદયમાં દુઃખ થાય. પણ આપણે પણ એક દિવસ જવાનું છે. આ સંસારમાં સમસ્ત લોકોને એકના એક દિવસે જવાનું છે. તો જતા પહેલાં આપણે એમનો માર્ગ પણ સુધારી દઈએ અને આપણો માર્ગ પણ સુધારી દઈએ એવું કાર્ય કરીએ. જીવનની આવી ઘટનાઓથી આપણે પ્રેરણા લેવી જોઈએ. અને એ પ્રેરણા એ છે, માત્ર શોકમાં ડૂબીને એમના જીવનને પણ તકલીફ અને આપણા જીવનને પણ તકલીફ ન આપવી જોઈએ. જો ભક્તો, આ જે સદસ્ય આપણા પરિવારમાંથી ગયું છે, એ સદસ્ય માટે આપણે રડશું તો એમને વધારે દુઃખ થશે. તેમની માટે રડવાનું બંધ કરી ભગવાનની ભક્તિ કરવી જોઈએ અને કૃષ્ણને પ્રાર્થના કરતી રહેવી જોઈએ કે જ્યાં પણ હોય, જેવી પણ જગ્યાએ હોય, તમે એમને સુખી રાખો અને અમારી ભક્તિ, અમારી સાધના તમે એમને અર્પણ કરો. આજના દિવસે શ્રી રાધા ગિરધારીજી, જગન્નાથ, બલદેવ, સુભદ્રા, ગૌરનિતાય, પ્રભુપાદ, સમસ્ત વૈષ્ણવ આચાર્ય ચરણ વૃંદમાં હું પ્રાર્થના કરું છું, કૃપાની યાચના કરું છું કે આ પરિવારને અને વિશેષ કરી મિત્તલને એમની શુદ્ધ ભક્તિ આપે. એ કોઈ પણ જગ્યાએ હોય એમને સુખી રાખે. અમારી હૃદયથી પૂર્ણ રૂપે સત્કામના, શુભકામના અને વિશેષ આ પરિવારને જે સદસ્યની કમી થઈ છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. વિશેષ કરીને રાજેશને અને આખા પરિવારને શક્તિ આપે કે જેથી આ દુઃખદ ઘટનાને પોતાના જીવનમાં ધારણ કરી ભગવાનની ભક્તિ તરફ અગ્રસર થાય. આ એક ભગવાનની ઈચ્છા સમજી આપણે સૌ ભગવાનના શરણોમાં, ભગવાનની ભક્તિમાં લાગીએ, જેથી આપણું જીવન પ્રગતિની તરફ આગળ વધે. બસ બધા ભક્તોના ચરણોમાં એ જ કામના, એ જ પ્રાર્થના. વિશેષ મનસુખભાઈના પરિવારના ભક્તોને એક શક્તિ મળે, આધ્યાત્મિક બળ મળે, એવી કામના કરતા એક આશા રાખું છું કે આપ સૌ ભગવત ભક્તિ કરો. ભક્તિ કરો જ છો, વિશેષ ભક્તિ કરો અને આપની ભક્તિ મિત્તલને પ્રાપ્ત થાય, નિશ્ચિત થાય. ઘણીવાર લોકોને એવું હોય કે આપણે અહીંયા ભક્તિ કરશું તો એમને કેવી રીતે મળશે. ભક્તો, વિચાર કરો, આ સંસારની સાધારણ વ્યવસ્થા. આપણા છોકરાઓ કદાચ અમેરિકા ફરવા માટે ગયા હોય, 10 દિવસનું કહીને ગયા હોય અને 1 મહિનો રોકાઈ ગયા હોય, પૈસાની તાણ પડી હોય, તો તરત પિતાજીને ફોન કરે, પપ્પા પૈસાની જરૂર પડી છે, પપ્પા અહીંયા બેંકમાં જમા કરાવે, ત્યાં એટીએમ મશીનમાંથી કાઢી લે. ભારતમાં પૈસા જમા કરાવો અને અમેરિકામાંથી જો કાઢી શકતા હોય, સંસારના ભૌતિક સાધારણ લોકોની આ વ્યવસ્થા હોય તો એ તો ભગવાન છે. શું ભગવાનની આવી વ્યવસ્થા નહીં હોય કે અહીંયા આપણે ભગવાનની ભક્તિ કરીએ અને ત્યાં મિત્તલને પ્રાપ્ત થઈ જાય? નિશ્ચિત ભગવાનની વ્યવસ્થા છે, એમાં કોઈ સંદેહ નથી, કોઈ સંશય નથી.
બસ આપણે કરવી જોઈએ. અને આની પાછળ હજારો ઇતિહાસ, હજારો પુરાવા. ધુંધુકારીનું તો જીવન કેટલું પાપમય હતું. જીવનમાં કેટલા પાપ કર્યા હતા, મૃત્યુ થઈ ગયું. પણ એમની પાછળ ગોકર્ણજીએ ભાગવત કથા કરી, ભાગવત કથાનું ફળ ધુંધુકારીને દીધું, ધુંધુકારીનો ઉદ્ધાર થઈ ગયો, ભગવાનના ધામને પ્રાપ્ત થઈ ગયા. તો અનેકો ઇતિહાસ દ્વારા આ સાર્થક થાય છે કે નિશ્ચિત જે જીવ, જે સદસ્ય આપણા પરિવારમાંથી અનુપસ્થિત થયું છે એમને સદગતિ મળે એવી આશા સાથે, એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું અને સમસ્ત ભક્તો માટે શુદ્ધ ભક્તિની કામના રાખું છું. હરે કૃષ્ણ. બધા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. તો પ્રથમ ખૂબ ખૂબ ધન્યવાદ લાલગુરુ પ્રભુને પોતાના મુખારવિંદથી સુંદર આપણને હરિકથાનો સુંદર લાભ આપ્યો અને આપણા એમની હરિકથા દ્વારા આપણા કર્મ દ્વારા આપણે હૃદય શુદ્ધ કર્યું. તો આવો એમનો આભાર પ્રગટ કરીએ એકવાર હરે કૃષ્ણ મહામંત્ર દ્વારા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ. બીજું સુંદર આ સત્સંગનો અવસર અપાયો એવા મનસુખભાઈનો પણ આભાર પ્રગટ કરીએ અને મનસુખભાઈને આમંત્રણ આપી અહીં આવો અને સુંદર દાદા નિર્ધારી સગી છે એ પ્રભુજીના હાથથી તમને પ્રસાદના રૂપમાં અર્પણ કરે છે. મનસુખભાઈ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે. શ્રી શ્રી રાધા કેદારી ભગવાન કી જય. શ્રી શ્રી જગન્નાથપતિ સુભદ્રા મૈયા કી જય. જય. ગૌર નિતાય કી જય. શિવ પ્રભુપાદ કી જય.